હિતેશ, આપણે મૈત્રી કરાર તો કરીએ છીએ, પણ તમારા ઘરમાં કઈ ઇશ્યુ નહીં આવે ને? ના યાર, મારા ઘરમાં કોઈ જ ઇશ્યુ નહીં આવે. હું છું ને, તું શું કામ ટેન્શન લેશ? એ વાત તો સાચી છે, પણ કહેવાય ને કે દૂધના દાજેલા છાશે ફૂંકી ફૂંકીને પીવે. હવે એક વખત હું આટલી હેરાન થઈ ગઈ છું ને, તો બીજી વખત મને ટ્રસ્ટ નથી આવતો. જો કિસ્મત પાછું આવું કંઈ કરશે ને, તો પછી જીવવાનો કોઈ મતલબ નહીં બને. ટ્રસ્ટ મી યાર, હું છું ને, તું શું કામ ટેન્શન લે છે? એકદમ બિંદાસ રહે. તમારા ઘરમાં બધા કેવા છે? મારા ઘરમાં જો બધા જ મોજીલા માણસો છે. તને તારા ઘરની યાદ પણ નહીં આવે. એકદમ મજા આવશે. ના હો, એવું બધું કરવાની જરૂર નથી. હું મારા ફેમિલીને ભૂલી જઈશ તો પછી શું મતલબનું? થોડો ઘણો પ્રેમ મારા ફેમિલી માટે પણ રાખવા દેજો. રાખજે રાખજે, પણ ઇન શોર્ટ તને મજા આવશે મારા ઘરે. હા, અને આમ પણ જો થોડું ઘણું કંઈ પણ હેન્ડલ કરવું પડશે ને, તો હું કરી લઈશ. મને ખબર છે કે જેવો આપણો સ્વભાવ હોય ને, એવો ઘરમાં બધાનો સ્વભાવ હોવો જરૂરી નથી. થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે ને. હા, પણ હું મારું બેસ્ટ આપીશ કે તારે એવું કંઈ નહીં કરવું પડે. થેન્ક યુ. હિતેશ, તમને મારી પાસ્ટ લાઈફથી કોઈ વાંધો નથી ને? પાસ્ટ તો આપણે બદલી નથી શકવાનો. જે છે એ ફ્યુચર છે. મને વિશ્વાસ છે કે તારી સાથે મારું ફ્યુચર સારું જ રહેશે. હા. બાય ધ વે, આના લીધે તારા એક્સ હસબન્ડને કોઈ ઇશ્યુ તો નહીં આવે ને? એને શું ઇશ્યુ આવવાના હતા? આમ પણ મારા ડિવોર્સ થઈ ગયા છે, અને અમારા આખા કુટુંબ પરિવારમાં બધાને જ ખબર છે કે મારા ડિવોર્સનું કારણ મારો હસબન્ડ જ હતો. બહુ બધી ખરાબ આદતો હતી. દારૂ, જુગાર, સટ્ટો, ખબર નહીં કેવા કેવા દોસ્તાર, કેવી કેવી વસ્તુઓ. સાચું કહું ને તો મને ક્યારેક એવું લાગે છે કે હું નર્કમાંથી છૂટી ગઈ છું. મારે છે ને સિમ્પલ એવી લાઈફ જીવવી છે. મારા કોઈ મોટા સપના નથી. બસ નાની એવી ખ્વાહિશો છે, જે પૂરી થઈ જાય ને તો ચાલ્યું. તું ટેન્શન ના લે. તારા બધા જ વિશીસ હું પૂરા કરીશ. હિતેશ, આપણે ઘરે ક્યારે જઈશું? અરે, મૈત્રી કરાર તો થઈ જ ગયા છે, તો ઘરે જવામાં શું પ્રોબ્લેમ? ચલો અત્યારે જ જઈએ. અરે એમ નહીં. ચલો, ઘરમાં કદાચ કોઈને પ્રોબ્લેમ ના હોય, પણ તમારા કુટુંબ પરિવારના માણસો, આડોશી પાડોશી, સોસાયટીમાં કોઈ કંઈ વાત કરશે તો? કોઈના વાત કરવાથી કંઈ જ ફરક નથી પડતો. મારા ઘરવાળા રાજી છે અને હું રાજી છું, બસ એ જરૂરી છે. સાચું કહું ને તો હવે મને એવું ફીલ થાય છે કે હું લાઈફ જીવું છું. તમે બહુ ગટ્સવાળા છો. મને આજે ખબર પડી ગઈ કે હવે મને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આઈ પ્રોમિસ, તને ક્યારેય પ્રોબ્લેમ નહીં પડવા દઉં. જઈશું? હા. હિતેશ, કેમ છો મમ્મી? આ મીરા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં આપણા ઘરની થવાવાળી વહુ. આ હા, અમે મૈત્રી કરાર કરેલો છે. એના પહેલાં જ્યાં થયું હતું ત્યાં ડિવોર્સ થઈ ગયા છે. ડિવોર્સ થઈ ગયા છે અને તે એની સાથે મૈત્રી કરાર કર્યા છે? હા. બા, એકચ્યુઅલીમાં એવું હતું ને, જે અમારા મેરેજ થયા હતા ને, એ વ્યક્તિ સારો ન હતો, એટલે મેં ડિવોર્સ લઈ લીધા. અને પછી હું અને હિતેશ સાથે જોબ કરતા હોવાથી એકબીજાને ઓળખતા હતા ને, તો ફ્રેન્ડશિપ થોડી આગળ વધી અને અમે બંને લગ્ન કરવાનો વિચાર કરી લીધો. હિતેશ, હા. આ તો મારી ઉંમર અને અનુભવ કહે છે. આણે તને કીધું ડિવોર્સ લઈ લીધા છે, તમારી દોસ્તી થઈ, દોસ્તી અહીંયા સુધી પહોંચી, પણ એના ડિવોર્સ થયા છે એના કોઈ તે પેપર્સ વાંચ્યા છે કે હજી ખાલી વાતોમાં જ છે બધું? મમ્મી, મૈત્રી કરાર થઈ ગયો છે. એમ નહીં, તારા ને આના મૈત્રી કરાર ભલે થઈ ગયા, પણ એની સાથે આના ડિવોર્સ થયા છે કે નહીં? કાલ સવારે માન કે એ અહીંયા આવીને ઝઘડવા આવ્યો તો હું ને તું શું કરશું? ત્યારે આપણી પાસે કોઈ જવાબ નહીં હોય. મમ્મી, એમ તો મીરા છે ને સારી છોકરી છે અને મને એના ઉપર વિશ્વાસ છે. બધું થઈ જ ગયું છે. હિતેશ, તું ભલે મારી પાસે બધા ખુલાસા કરે, પણ સાચું કહું ને, આ મૈત્રી કરારથી તો હું ખુશ નથી હો. અને હવે ઠીક છે, તે જે કર્યું એ, પણ જરાક કંઈ ભવિષ્યમાં થાય નહીં ને એનાથી ચેતતો રહેજે. મમ્મી,
મેં મારા ભવિષ્યનું વિચારીને જ કર્યું છે અને મને ખબર છે કે ભવિષ્ય અમારું સારું જ રહેશે. સારું, જાઓ બંને જણા અંદર. બા, એક વાત કહું. હું છે ને એક વખત તૂટી ગયેલી વ્યક્તિ છું. મેં મારી લાઈફમાં બહુ બધા દુઃખ જોયા છે. એટલે તમે વિશ્વાસ રાખો, હું ક્યારેય કોઈને હેરાન નહીં કરું. હું પોતે હેરાન થઈ જઈશ, પણ બીજા પર કોઈ આંચ આવે ને એ મને સહેજે પસંદ નથી. જો બેન, તૂટેલી વ્યક્તિ હોય પણ એ કયા છેડેથી તૂટી હોય ને એ અમને ન ખબર હોય, કારણ કે અમે તો એક જ છેડેથી વાત સાંભળતા હોઈએ. પણ હવે જે હોય તે બસ સંભાળીને રહેજો અને ખુશી ખુશી રહેજો. ઘરમાં ક્યારેય ઝઘડા કે બીજું કાંઈ ન થાય ને એનું ધ્યાન રાખજો. અને મારે તને હજી એક વાત કહેવી છે કે હજી તો તું અમારા ઘરમાં આવવાની છે. મારે હજી એક મોટો દીકરો છે, વહુ છે. એ બધાના મગજને અને બધાને તારે સમજવા પડશે, કારણ કે મારી મોટી વહુ છે ને એનો મગજ થોડોક ગરમ છે. એટલે કદાચ એ આવેશમાં કંઈ બોલી જાય તો કાં તો સહન કરવું પડશે અને કાં તો એ જેમ કે એમ કરવું પડશે. ક્યારેય સામા થવાની કોશિશ નહીં કરતી. મમ્મી, મીરા એવું કંઈ જ નહીં કરે કે જેનાથી ભાભીને કે ભાઈને કંઈ બોલવું પડે. એ તો સાચી વાત છે તારી, પણ આપણામાં કહેવત છે ને કે પાણી પહેલાં પાળ બાંધીએ ને તો વધારે સારું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ ને તો ત્યારે આગ ન બુઝાય. આને અત્યારે પહેલેથી કીધું હોય ને તો કાં તો એ થોડું સહન કરતાં શીખી જાય અને કાં તો પછી કાજલ કે એમ કરતાં શીખી જાય. હિતેશ, તમે ચિંતા ન કરો. આમ પણ બાની વાત તો સાચી જ છે ને. હવે ઘરમાં કોઈનું મગજ તેજ હોય તો એની સામે છડાછડી ના કરવી જોઈએ. ભાભી ગુસ્સે થશે ને તો હું આપોઆપ શાંત પડી જઈશ. એટલે એ પછી કેટલી વાર બોલશે. હા બસ, આ રીતે રહેશો તો ઘરમાં ક્યારેય કંકાસ નહીં થાય, કજિયા નહીં થાય. અને બીજી એક વાત, હિતેશ અને મારો આદિ એ બંને ભાઈઓ એક ગાંઠ છે. એટલે એ લોકોને જુદા પાડવાની કોશિશ તો ક્યારેય ન કરતા કે જરાક કંઈ થયું અને હિતેશ ચાલ આપણે જુદા રહીએ, એવું ન કરતા. મમ્મી, તમે કંઈક વધારે પડતું જ વિચારો છો. એવું બધું ના વિચારો, એવું કંઈ જ નહીં થાય. હિતેશ, મારી ઉંમરના અનુભવ તો જો. હજી તો તું ઉગીને ઊભો થયો છે અને મેં આખી દુનિયા જોઈ લીધી છે. મેં મારી સાસરી જોઈ લીધી છે કે શું શું થાય. અમારી સાસરીમાં અમે 29 જણા ભેગા રહેતા હતા, કોઈ દી જુદા થવાનું નામ નથી લીધું. પણ હા, જગ્યા ઓછી પડવા માંડી ને ત્યારે એક એક ભાઈ જુદો થતો ગયો. અને આજકાલ તો વહુ રાતે ભરાવે કે આપણે અહીંયા નથી રહેવું, તમારી બાનો સ્વભાવ આવો છે ને ભાભીનો આવો છે, હાલો જુદા, દીકરો જુદો. એટલે મારે કહેવું પડે બેટા, બાકી મને કાંઈ વાંધો નથી. બા, હું ક્યારેય જુદા થવાની વાત નહીં કરું. તમે ખોટી ચિંતા કરો છો. જ્યારે તમને મારો વાંક લાગે ને ત્યારે તમે મને બોલી શકો છો. તમે મને જે કહેશો ને એ બધું હું સાંભળી લઈશ. જો બેટા, એ તો દીકરી હોય ને એને કહેવું પડે, કારણ કે એને આપણે પાર્કે ઘરે વળાવવાની હોય તો પછી વહુ તો કાયમ આપણી ભેગી રહેવાની હોય. એટલે ભૂલચૂક થાય તો કહેવુંય પડે, ક્યારેક પ્રેમથી ને ક્યારેક આંખ લાલ કરીને. પણ સમજી જાઓ થોડાકમાં વધારે તો વધારે સારું છે. મમ્મી, હું મીરાને ઘણા ટાઈમથી ઓળખું છું. એકદમ સારી અને સંસ્કારી છોકરી છે અને એને તો છે ને ફેમિલીમાં બધાની સાથે હળીમળીને રહેવું જ ગમે છે. તો એ જુદા થવાની ક્યારેય વાત જ નહીં કરે. અને ચલો, એની વાત છોડો, તમે મને નથી ઓળખતા. અરે હું કોઈના કહેવા પર તમને લોકોને છોડીને થોડો જતો રહું, થોડો જુદો થાવ. તમે મારા પર તો વિશ્વાસ રાખો મમ્મી. બેટા, તારી વાત સાચી છે. જો આજે આ પહેલી મુલાકાતમાં જેટલી ચોખવટ થઈ જાય ને એટલી સારી. પછી જો કંઈ પાછળથી થાય ને તો વળી એમ કે તમે તો આવું પહેલાં નહોતું કીધું. અને આ જો આપણા શાંતાબાનો દીકરો સેમ તારા જેવો હતો, આખો મોટો થયો ને આટલો તો એની માનો પાલો પકડીને ચાલતો હતો, બા હું તારાથી જુદો નહીં થાવ, તારાથી જુદો નહીં થાવ. પણ બેટા, અત્યારે જો એ નોખો રહે છે ને એની વવારે, એ 25 વર્ષ સુધી દીકરો લાઈફનો હોય, એટલે કે માનો હોય, 25 વર્ષ પછી વાઈફનો. આ જમાનો છે ચકુ. ના મમ્મી, એવું કંઈ જ નહીં થાય. ચલો સારું, આ જાઓ તમે અમે અંદર. જઈએ? અને આને છે ને કેજે ચા બનાવે. ચા આવડે ને બેટા? હા બા. બનાવજે ચા. મારો હિતેશ છે ને થોડોક ભોળો છે. પેલીની વાતમાં તો આવી ગયો છે. એણે કીધું ડિવોર્સ થયા, પણ કોના વાંકે થયા છે એ થોડી ખબર છે આપણને. અને મૈત્રી કરાર કરીને આવી ગયો. અરે કીધું હોત તો મંદિરમાં લગ્ન કરાવી દેત. હાલો હવે જે થયું એ આવી છે તો એને પાળવી તો પડશે જ.
બોલો મમ્મી, કેમ બોલાવ્યો? બેટા મારે તને એક વાત કહેવી છે. મીરા હતી એટલે હું કાંઈ કહી ન શકી. બોલો ને, શું કહું હતું? છું. બેટા આપણામાં એક કહેવત છે, વાણી અને પાણી 100 ગણને ગાળીને જ પીવાય. એવી જ રીતે આ જીવનનું પાણી જ છે, એને પણ ગાળીને જ પીવાય. પહેલી નજરે તો એ બધું ચોખ્ખું જ લાગે, સારું જ લાગે, નિર્મળ લાગે, પણ પછી જેમ જેમ પીતા જઈએ ને એમ એમ એની અસર થતી જાય. મીરા તારે નજરે ભલે સારી હોય, પણ મારો અનુભવ એમ કહે છે કે કોઈ પણ દીકરી જ્યારે સાસરે ગઈ હોય ને તો એના ડાયવોર્સ એમને એમ ન થતા હોય. હા, સામેવાળાનો વાંક હશે 80%, પણ એમાં આપણો 20% વાંક હોય. એણે એમ કીધું કે મારો આ વાંક હતો એટલે ડિવોર્સ થયા. એણે એના વરની જ વાત કરી હશે, એણે મને કીધું એમ કે એ પીતો હતો ને આમ કરતો હતો. તો હવે પીતો હોય ને ન પીતો હોય તો એ બધી પહેલેથી ખબર જ હોય, તો એ લગ્ન કર્યા ને અને પછી આ ડિવોર્સ થયા, તો એમાં કોનો વાંક હોય મને ને તને તો ખબર નથી. અને મારા દીકરા આદિ કરતાંય તું ભોળો છે, કોઈની પણ વાતમાં આવી જાય એવો છે. અરે મમ્મી, હું મીરાને છે ને ઘણા ટાઈમથી ઓળખું છું, અને એના મેરેજ થયા ને એ પહેલાંનો હું એને ઓળખું છું. એનો જે હસબન્ડ હતો ને એ પીતો તો, એ બધું વાત બરોબર છે. એને પહેલાં નહોતી ખબર કે એ આવું બધું કરે છે, અને પછી જ્યારે ખબર પડી તો પણ એણે સમજાવ્યા, ઘણું કર્યું. એને એના મમ્મી પપ્પાને વાત કરી, આને પણ વાત કરી કે તમે આ બધું ના કરશો. એણે ઘણું બધું સમજાવવાની, સાચવવાની કોશિશ કરી, પણ પહેલો તો પીને એને રોજ મારતો હતો, અવારનવાર દોસ્તારને લઈને આવતો હતો ને ગુંડાગર્દી કરતો હતો ને બધું બધું ખરાબ કરતો હતો. એટલે પછી એને ના છૂટકે આ બધું ડિસિઝન લેવું પડ્યું. એણે તો પહેલાં બધું જ સાચવવાની ફૂલ કોશિશ કરેલી. અને મીરા સાથે મારી ફ્રેન્ડશિપ ઘણા ટાઈમ પહેલાંની છે. એના લાઈફમાં જે કંઈ પણ થયું ને એણે મને બધું જ કીધું છે. મને એના ઉપર વિશ્વાસ છે મમ્મી. તમે કંઈક વધારે પડતું જ વિચારો છો, પણ એવું કંઈ નથી. જો બેટા મારી તો પહેલેથી આ ટેવ છે કે કોઈ પણ વસ્તુ હોય ને એને પૂરેપૂરી રીતે સમજીને પછી જ એનો ઉપયોગ કરવાનો. અને તું એમ કહે છે કે એના લગ્ન પહેલાં જ તું એને ઓળખે છે, તો એવું બની શકે ને કે એના વરને તમારી ખબર હોય અને પછી પીતો થઈ ગયો હોય ને પછી મારતો કૂટતો થઈ ગયો હોય ને એવું બધુંય થાય. આ તો શક્યતા છે, ભલે એવું કાંઈ નહીં હોય, હું માની લઉં છું કે એવું કાંઈ નહીં હોય, પણ બેટા છતાંય ચેતીને રહેજે. હું બીજું કાંઈ નથી કહેતી. અને હું તો એમ કહું છું આ મૈત્રી કરારથી તો હું એકદમ નારાજ છું. અરે તે કીધું હોત ને હું તને મંદિરમાં લગ્ન કરાવી દેત. ડિવોર્સ થયેલા હોય તો પછી બધું કાયદાકીય જ હોય ને, તો કેમ મંદિરમાં લગ્ન ન કર્યા ને મૈત્રી કરાર કરીને આવી ગયા? અરે મમ્મી, આ મોડર્ન જમાનો છે, એટલે મૈત્રી કરાર કરવો અમને બેસ્ટ ઓપ્શન લાગ્યો અને એટલે અમે કરી લીધો. અને તમે એમ કહો છો કે એના લગ્ન પહેલાં એના ઘરવાળાને ખબર હોય ને પછી દારૂ પીતો, એવું કંઈ જ નથી. આ મોડર્ન જમાનો છે. આજકાલ બધા ફ્રેન્ડ્સ હોય જ છે. અમે પણ પહેલાં સારા એવા ફ્રેન્ડ હતા જ. આ તો એના ડિવોર્સ થયા પછી અમે કંઈક આગળ પગલું ભર્યું. એ પહેલાં અમે જસ્ટ ફ્રેન્ડ જ હતા. જે હોય તે, પણ હું ખુશ નથી. પતરા પર લખી રાખજે. અને મમ્મી, તમે જે મંદિરમાં લગ્ન કરવાની વાત કરો છો એ હું ક્યાં ના પાડું છું. 2-3 મહિના જવા દો. તમને એમ લાગે ને કે મીરા આપણા ઘરમાં એકદમ સેટ થઈ ગઈ છે, કે સારી છોકરી છે, પછી આપણે મંદિરમાં તો શું ધૂમધામથી લગ્ન કરીશું. ઠીક છે, જો 2-3 મહિનામાં મને એમ લાગે કે એ સેટ થઈ ગઈ છે તો આપણે એ રીતે લગ્ન કરશું. અને જો 2-3 મહિનામાં એનો રંગ બતાવવા માંડે તો તું મૈત્રી કરાર તોડી નાખીશ ને? અરે મમ્મી, એવું કંઈ થશે જ નહીં. અને એવું થશે ને તો તમે કહો એમ. બસ. સારું, જા હવે તું તારું કામ કર. અને અત્યારે એને મારા વિરુદ્ધમાં કે ભાભીના વિરુદ્ધમાં કાંઈ નહીં કહેતો, નહીં તો એનું મગજ ખરાબ થઈ જાય. હવે આપણે એને ચકાસવાની છે, બીજું કાંઈ નહીં. તમે તમારે ચકાસી લો, અને હું કોઈના વિરુદ્ધમાં કંઈ જ નહીં કહું. હા, અને બેટા મને તો જો મારે કાંઈ એને ખોળે નથી બેહાડવાની. આ તો તારું ભવિષ્ય ન બગડે એટલા માટે હું તમને ચેતતી હોઉં. હા હવે હું તો ખર્યું પાન છું, આજ શું કાલ નથી. હા મમ્મી, અને મને બેટા? ખબર છે મમ્મી એના દીકરાનું સારું જ વિચારે, બરાબર. અને તમે પણ મારું સારું જ વિચારતા હશો. હા બેટા, તમે જે કહો છો એ બધું હું ધ્યાન રાખીશ. અને તમે પણ તમારે તમારી રીતના ચકાસી લો. હા બેટા. ઠીક છે? હા, ચલો, જા હું હવે જાઉં. તું કામે જા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. એ સંભાળીને જજે. હા મમ્મી. હિતેશને ચેતવી તો દીધો, હવે જે થાય એ જોયું જશે, બીજું શું.
નવા નવા મહારાણી ઘરમાં તો આવ્યા છે. જોતો ને પ્લેટફોર્મ સાફ કર્યું છે. 2 દિવસ મારા મમ્મીના ઘરે શું ગઈ, ઘરમાં તો રેઠારાજ થઈ ગયા. ગઈ ક્યાંય? પહેલાં તો મારે એને સરખી જોવી પડશે. આવું કામ હોય? મીરા, મીરા. હા ભાભી, બોલાવી. હા, પતાણો. પહેલી વસ્તુ તો એ છે ને કે આખો દિવસ છે ને કામ હોય કે ના હોય, બેડરૂમમાં એકલું એકલું નહીં રહેવાનું. ભાભી એકચ્યુઅલીમાં નવી નવી છું ને એટલે થોડુંક ઓકવર્ડ લાગે છે. જરાક આ બાજુ આવીને મહારાણીએ જોવો તો પછી બીજી વાત કહું. ભાભી શું જોવાનું છે? દેખાય છે કે નહીં? પ્લેટફોર્મ છે ભાભી, મને દેખાય છે, પણ શું થયું? પ્લેટફોર્મ છે ને આ રીતે મને સાફ નહીં ફાવે. પ્લેટફોર્મને એકદમ વ્યવસ્થિત સાફ કરવાનું. ભાભી મને જેવું કામ ફાવે છે ને મેં એવું કર્યું છે, તો પણ તમને નહીં ગમતું હોય તો હું ફરી વખત કરી નાખીશ. પહેલા લિક્વિડથી સાફ કરવાનું, પછી પાણીથી સાફ કરવાનું, કોરો ખાભો મારવાનો. અને આ રીતે તો બિલકુલ મને કાંઈ પણ કામ નહીં ગમે. પહેલી વાત એ, બીજી વાત એ, તે કીધું ને કે મને ના ગમે, નવું નવું લાગે એટલે હું આખો દિવસ રૂમમાં રહું છું. રૂમમાં તો બિલકુલ રહેવાનું જ નહીં. જ્યારે પણ ફ્રી હોઈએ ને ત્યારે કબાટ સાફ કરવાનું, શોકેસના ખાના સાફ કરવાના, ટીવી સાફ કરવાનું, બધું કામ કરતું રહેવાનું. સમજાણું કે નહીં? હા ભાભી, મને બધું સમજાઈ ગયું, પણ તમે જ વિચાર કરો ને, હવે આ ઘરમાં નવી નવી આવી હોય અને હું બધું મારી જાતે કરવા માંડીશ તો કેવું લાગે? કોઈને એવું થશે કે આ તો એડવાન્સ થાય છે. તારો મગજ છે ને કંઈક વધારે જ ચાલે છે. પહેલી વસ્તુ એ કે હું એવું કાંઈ નહીં વિચારું, અને બીજી વાત એ કે તારા હાથ ચાલુ રહેવા જોઈએ. મને ઘરમાં જરા પણ ગંદુ કામ નહીં ગમતું, એકદમ સાફ સુથરું જોઈએ. ઓકે? અને જો કાલથી છે ને બધી રસોઈ તારે બનાવવાની છે. મોર્નિંગમાં 5:30-6 વાગે ઉઠી જજે. એક્ઝેક્ટ 7:30 થાય ને ત્યાં ચા ને નાસ્તો કમ્પ્લીટ જોઈએ. જેમ કે બા માટે બટેટા પૌવા બનાવવાના છે, મારા માટે થેપલા, અને હિતેશભાઈને તને ખબર જ હશે. હા ભાભી, ખ્યાલ છે મને. હા, તો મોર્નિંગમાં મને કાલથી આ નાસ્તો રેડી જોઈએ. રહ્યું બપોરનું શેડ્યુલ, એમાં કંઈક આપણે બંને એડજસ્ટ કરશું. ઓકે? હા ભાભી, ઓકે. અને અને બીજી વસ્તુ એ કે આ જે કપડાં છે ને એ આ ઘરમાં નહીં ચાલે. કાલથી છે ને સાડીમાં આવી જજે. ભાભી આઈ એમ સોરી, તમારી બધી વાતો મને મંજૂર છે, હું એગ્રી છું તમારી સાથે કે હું ઘરની નાની વહુ છું તો મારે બધા કામ કરવા જોઈએ, તમે કહો એવું જ વર્તન કરીશ. પણ જ્યાં સુધી કપડાની વાત છે ને ભાભી, આઈ એમ સો સોરી, એ મારાથી ચેન્જ નહીં થાય. શું કપડાં ચેન્જ નહીં થાય એટલે? હવે તું કઈ કુંવારી નથી કે પેલા તારા ઘરમાં નથી કે ત્યાં જે મનમાં આવે એમ કર્યું. અહીંયા જો વ્યવસ્થિત સાડી પહેરીને રહેવું પડશે, ગળામાં મંગળસૂત્ર જોઈએ, માંગમાં સેથો જોઈએ ને ચાંદલો જોઈએ. ભાભી લાગણી અને પ્રેમ તો વર્તનમાં હોવો જોઈએ ને, દેખાડો કરવાથી શું ફાયદો છે? અરે હું 5 મીટરની સાડી પહેરીને આખા ઘરમાં બધાને અપશબ્દો બોલીશ, બધાનું અપમાન કરીશ, એના કરતાં વધારે બેટર છે કે જ્યારે હું જીન્સ પહેરતી હોય, શોર્ટ્સ પહેરતી હોય અને બધાને માન આપતી હોય. અમારું ઘર છે ને એ પારિવારિક છે. આખો દિવસ અહીંયા છે ને મહેમાનો આવતા હોય ને જતા હોય, એ તને શું આ કપડામાં જોશે? એક મિનિટ ભાભી, પારિવારિક એટલે શું? એટલે કે અમારું ઘર છે ને એ મહેમાન વાળું છે. અમારા ઘરમાં કન્ટિન્યુ મહેમાનો આવતા હોય ને જતા હોય. ભાભી એક વાત કહું તમને, ઘણી બધી જ્ઞાતિ એવી છે જે લોકોના કપડાં, હું કોઈનું નામ દઈને કોઈને નીચા દેખાડવા નથી માંગતી, પણ આ એક જાતનું રિચ્યુઅલ છે. જ્યારે કપડાં પહેર્યા હોય ને ત્યારે પીઠ પણ દેખાતી હોય છે અને પેટ પણ દેખાતું હોય છે. અને જીન્સમાં તમે આખી બોડીને કવર કરી શકો છો. તમે કહેવા શું માંગો છો? પારિવારિક એટલે? તું છે ને, મને એવું લાગે છે આ ઘરમાં ચાલીસ કે નહીં વિચારવું પડશે. નક્કી મારા મમ્મી સાથે વાત કરવી પડશે. હજી તો આવી આવીને પૂરા 2 દિવસ નથી ત્યાં તો તમારો જીબડો ચાલુ થઈ ગયો. હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું. સાસરી મારે એવું હોય ને તો સાસરાવાળા લોકોને ગમે ને એ જ મુજબ રહેવું પડે. આ બધું માત્ર સારું લાગે, જીન્સ ને શોર્ટ્સ ને એવું. ભાભી એક વાત કહું, આ છે ને ઇન્ડિયાની સંસ્કૃતિ છે કે જ્યારે છોકરી સાડી પહેરે અને એની કમર દેખાતી હોય ને તો એ ફેશન ગણાય, પણ જ્યારે કોઈ છોકરી જીન્સ પહેરતી હોય, ટી શર્ટ પહેરતી હોય અને એનું સેજ એવું અંગ દેખાય ને તો એ શું થાય? ફોરવર્ડ? શું કહેવા માંગો છો તમે? ભાભી કપડાની ચોઈસ છે ને એ પોતપોતાની હોય છે. કપડાં અને મેન્ટાલિટી અને વ્યક્તિત્વને કોઈ જ લેવા દેવા નથી હોતા. તું માનીશ કે નહીં મારી વાત? બધું માનીશ, પણ આ વાત આજે નહીં માનું અને કાલે નહીં માનું. લ્યો, આ મારવાણી તો હજી ઘરમાં આવી એના પૂરા 2 દિવસ ના થયા ત્યાં તો એનો રોપ જમાવા માંડ્યા. બતાવી દીધું ને અસલી રૂપ. નક્કી મારે મમ્મી સાથે વાત કરવી જ પડશે. મમ્મી, મમ્મી! હાશ, એ ભગવાન,
આ એક તો ગરમી એવી કેવરાવે છે ને. પાણી ખૂટી ગયું છે. ઘરનું વાતાવરણ આમ નામ રહેશે ને મમ્મી, ત્યાં બધાની જિંદગી ખૂટી જશે. એલી પણ હું છે હવાર હવારમાં. એલી પણ હજી તો હું મંદિરેથી હાલી આવી છું તો કંઈક હારી હારી વાત કરને. હું ખૂટી જાય. મમ્મી, ઓલા આપણા નવા મહારાણી આવ્યા છે ને ઘરમાં, જે વહુ તરીકે રહેવાના છે, એને 2 દિવસ પૂરા ન થયા ને તેનો રંગ બતાવી દીધો. હવે આ ઘરમાં એને વહુ તરીકે રહેવાનું હોય તો હું જેમ રહું એ રીતના રહેવું પડે કે નહીં? મેં એને કીધું સાડી પહેરવાની, આ ટૂંકા કપડાઓ નહીં ચાલે, ગળામાં મંગળસૂત્ર હોવું જોઈએ, ચાંદલો હોવો જોઈએ, માંગમાં સિંદૂર હોવો જોઈએ. મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તમે કયો નહીં, આજે નહીં થાય ને કાલે નહીં થાય. બેટા કેવાની રીત હોય એ એમ તું એક જ દિવસે એના પર બધું જવાબદારી થોપી દે ને તો કોઈનું મગજ જાય. એને કેવું હોય ને તો ધીરેથી ને પ્રેમથી કહેવાય. અને એ હું કહીશ ખબર છે? એ હું એને કહીશ, જો બેટા તું આ લાલ ચાંદલો કરે તારું મોઢું કેવું સારું લાગે, સેથો પૂરત કેવું શોભે, અને આ તું મંગળસૂત્ર પહેરે ને તો તું કેટલી રૂડી રૂપાળી લાગે. અને પછી એને એમ કહું કે બેટા આટલું કર્યા પછી તું ડ્રેસ પહેરે ને એમાં એટલી સારી નથી લાગતી જેટલી તું સાડીમાં લાગીશ. પછી પહેરવા માંડશે. વાહ મમ્મી વાહ, શું ન્યાય છે તમારો હે! એકને ગોળ અને એકને ખોળ. જે કાયદેસર પરણીને આ ઘરમાં આવી છે, તમારા માટે આટલો ભોગ દીધો, એની કઈ વેલ્યુ જ નથી. અને કાલની આવેલી હજી 2 દિવસ પૂરા ન થયા તો એના માટે તો એટલું બધું માન વધી ગયું. એને તમે પ્રેમથી સમજાવશો, મને તો આવી રીતે ક્યારે ન સમજાવી. હે ભગવાન, બસ આવું ને આવું તું કરીશ. એ તું છે ને જ્યારે પરણીને આવીને ત્યારે તને ખબર છે આખા ગામના મોઢામાં તારી વાતો હતી કે આ ભારતીબાની વહુ તો જો ચાંદનો ટુકડો. અને એવામાં પછી તું જો ઓલા નાના કપડાં પહેરે તો પાછા બધા વાતું કરે ને. એટલે મેં તને કીધું તું કે બટા તું છે ને જેવી આવી છે ને એવી જ રહેજે. બાકી મારે તો જો ડાબી ને જમણી 2 આંખું તમે જ છો અને હરખી જ હોય મારે તો. વાહ મમ્મી વાહ, શું વાત છે તમારી હે! કોઈને મીઠી મીઠી વાતો કરીને ઝાડમાં ફસાવા હોય ને તો તમારી પાસે શીખવા આવવું પડે નહીં? એટલે મારે હું ઝાડમાં ફસાવાનું હોય? હું તમને ખીજાવ કે પ્રેમથી કહું તોય તમે મને ચા નાસ્તો જમવાનું બધું દેવાના જ છો ને. પણ છે ને જેમ રહેવાતું હોય ને એમ રહેવાય. અને મીઠી વાણીથી જો બધા માની જતા હોય ને તો મોઢામાંથી કડવી વાણી કાઢવી હું કામ? સરસ, એક વાત તો શીખવા મળી તમારી પાસેથી કે આજે ખુલાસો તો થયો કે આજે 2 વર્ષથી હું ઘરમાં જે બધું મારું સમજીને કામ કરું છું એ તમે મને મીઠી વાણી બોલીને હાથ ફેરવીને કામ કરાવતા હતા. નક્કી મારે તમારા દીકરા સાથે વાત કરવી જ પડશે નહીં મમ્મી? એટલે તારા મગજમાં આવી ગંદકી કેમ છે? તું પહેલેથી હાલતી હતી ને સારી રીતે તો મારે કઈ કેવું જ ન પડ્યું. આપણામાં કહેવત છે ને કે હાલતા બળદને કોઈ હળી ન કરે. તું હારી હાલતી હતી તો મારે કાંઈ ન કહેવું પડ્યું. અને આ જરાક વાકી છે ને એટલે એને પોપલાવીને કામ કરાવવું પડે. તું સમજ કા નહીં? જો હું સમજી ગઈ, તમારે એને પોપલાવીને કામ કરવું હોય તો બી ભલે, સીધી રીતે કહીને કામ કરાવડાવવું હોય તોય ભલે, પણ મારી પાસે એ મહારાણીના કાંઈ નખરા નહીં ચાલે. હું કાયદેસરને આ ઘરમાં વહુ છું અને એ તો હજી ચેક કરવા આવી છે કે આ ઘરમાં ટકે એમ છે કે નહીં. મૈત્રી કરાર કરીને આવી છે, કઈ કાયદેસરની મારી દેરાણી નથી. એટલે જ આપણે કાંઈ ન કહેવાય. કાયદેસરની નથી ને એટલે. તમે છે ને એક કામ કરો, તમને ઈ છે ને બહુ સારી લાગતી હોય ને મમ્મી તો આપણું બાજુનું ઓલું પેલું ફાર્મ નથી એમના નામે કરી દો ને બંને ન્યા રહેવા મોકલી દો. બસ આવી ગયા ને નાકે. છેલ્લી વાત ને નાનામાં નાની વાત કરી નાખી ને. અરે મારે તો 2 હરખ્યું છે. અને ઓલી હજી કાયદેસરની નથી થઈ ને એટલે જ એને સમજાવીને રાખવી પડે. કાયદેસરની થાય ને પછી જરાક આંખ લાલ કરીએ ને તો એ સમજે ખરી. પણ આ મારી મોટીને તો મેં હારી ગણી હતી પણ એ જો આવી બળતરાવાળી જ નીકળી. હે ભગવાન, આમાં કોના વખાણ કરવા? એ વાલને વખાણવા નહીં ને ચોળાને ચાખવા નહીં, 2 હરખા જોઈ વાયડા. હિતેશ, આ ગયા વીકમાં પેલા રમેશભાઈનું પેમેન્ટ નથી બતાવતું, એના પૈસા આવી ગયા છે? હા, એ પૈસા આવી ગયા છે. મારે એન્ટ્રી કરવાની બાકી છે ખાલી. ઓકે. અને પેલા મુકેશભાઈનો ફોન આવેલો, વાત થઈ ગઈ તમારી? શેના વિશે? એ કંઈક પેમેન્ટનું કહેતા હતા. હા, તો પેમેન્ટ તો લઈ આવવાનું જ તે. કોઈનો ફોન આવે કે ન આવે, આપણે પહોંચી જ જવાનું ટાઈમ થાય એટલે. અરે એમને તમારી સાથે બીજી કંઈક વાત પણ કરવાની હતી નેક્સ્ટ ઓર્ડર માટે. હા, તો હું વાત કરી લઈશ ને એની સાથે, હે ને? ઓકે.
અને આજના બધા બહારના કામ છે ને તું જલ્દી પતાવી નાખજે. મારે આજે જરા કામ છે એટલે મારે વહેલા ઘરે જવાનું છે. કંઈ વાંધો નહીં, બહારના કામ તો હું પતાવી લઈશ. એમ પણ આજે મારે થોડુંક બહાર કામ છે, તો મને લિસ્ટ આપી દેજો, હું બહારનું બધું જોઈ લઈશ. સારું. પણ ભાઈ, હા મારે એક વાત કરવી હતી. હા બોલ ને. આજે મેં કર્યું એ તમને યોગ્ય તો લાગે છે ને? શેની વાત કરે છે? આ તું લગ્ન કરીને આવ્યો એ? હા, મમ્મી સાથે તો મારે વાત થઈ ગઈ, પણ તમે તમારો કોઈ નિર્ણય ના આપ્યો. જો હિતેશ, ખોટું ના લગાડતો, પણ હું શું નિર્ણય આપું? એ જ કે ભાઈ, હું બસ એટલું જાણવા માંગુ છું કે તમારા હિસાબે કંઈ ખોટું તો નથી થઈ રહ્યું ને? ના, મારા હિસાબે કંઈ ખોટું પણ નથી થઈ રહ્યું અને તે કંઈ ખોટું પણ નથી કર્યું. જો તને જે યોગ્ય લાગ્યું, તને ગમ્યું એ તે કર્યું, પણ ઘરમાંથી કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો કે મને. નહીં, એવું તો કંઈ જ નથી. બસ મારે તમારા વિચારો જાણવા હતા કે તમે આને લઈને શું વિચારો છો. અરે હું કંઈ વિચારતો નથી. મારો ભાઈ જેમાં ખુશ હોય ને એમાં હું પણ ખુશ છું. પણ તું જરા ધ્યાન રાખજે, જે છોકરી તારી સાથે મૈત્રી કરારમાં આપણા ઘરે રહેવા માટે રાજી થઈ ગઈ અને એ પણ એના પરિવારને છોડીને, તો તારા લાયક છે, આપણા પરિવારને લાયક છે કે નહીં એ નિર્ણય તારે લેવાનો છે. જો મોટા ભાઈ, એમ તો હું એને પહેલેથી ઓળખું જ છું અને મીરા બહુ સારી છોકરી છે, એટલે એ બાબતે તો હું શ્યોર છું કે એવો કોઈ ઇશ્યુ નહીં આવે. સારું કહેવાય, પણ આપણા ઘરના રીતિ રિવાજ, આપણા ઘરમાં જે રીતે આપણે રહીએ છીએ એ રૂઢિ પ્રમાણે એને રહેવું પડશે. તો એમાં તો કંઈ પ્રોબ્લેમ ઊભો નહીં કરે ને? નહીં, એમાં તો એ બાબતે તો કોઈ ઇશ્યુ નહીં આવે, અને એવું હશે તો હું વાત કરી લઈશ. હા, કેમ નહીં. સારું કહેવાય કે તારા લગ્ન થઈ ગયા. અને હું એમ કહેવા માગું છું કે જો ભાઈ, આપણા પરિવારને હું ક્યારેય અલગ કરવા નથી માગતો. એટલે કે હવે તારા પણ લગ્ન થઈ ગયા અને મારા તો લગ્ન થઈ જ ગયા હતા. હવે બનશે એવું કે તારી વાઈફને કદાચ આપણા ઘરમાં ન ફાવે, કંઈ અનબનાવ બને, ઘરમાં કંઈ ઝઘડા ઊભા થાય, કાલ સવારે તું મીરાની વાત સાચી માની બેઠે અને અમારી સામે જ તું બોલવા લાગે, આવું કંઈ ન બને એનું ધ્યાન રાખજે. કંઈ પણ થાય, પણ ઘરમાં ગમે તેટલા ઝઘડા થાય, પણ એટલું યાદ રાખજે કે આપણે ક્યારેય અલગ નથી થવાનું. અરે મોટા ભાઈ, તમને તો ખબર જ છે, નાનપણથી જ મારે તમારા વગર ચાલ્યું જ નથી અને આગળ પણ નહીં ચાલે. એટલે આ અલગ થવાની ને એવી વાતો તો ક્યારેય થશે જ નહીં. તો અલગ થવાની તો વાત જ દૂર છે. અરે વાહ, બસ મને તારી પાસે આ જ આશા હતી. અને એમ પણ તું મારો ભાઈ નહીં, મારો બિઝનેસ પાર્ટનર, મારો ડાબો હાથ કે જમણો હાથ, જે ગણે તે બધું તું જ તો છે. તમે એ બાબતે મૂંઝાશો નહીં. બસ મારે એ જ જાણવું હતું કે આ બાબતે તમારો શું વિચાર છે. હવે મને શાંતિ થઈ ગઈ. હા, હવે તું મને એ કહે કે હવે તે જે આ મૈત્રી કરાર તો કરી નાખ્યો છે, પણ હવે ધામધૂમથી લગ્ન ત્યારે જ્યારે પણ કરવા હોય ને ત્યારે તું મને કહે એટલે હું તૈયારી કરવા લાગુ. આ તારા લગ્નમાં મારે ડિસ્કો કરવાનો હતો, ડાન્સ કરવાનો હતો. હવે એ તો મારી ઈચ્છા પૂરી નથી થઈ, પણ હવે કરીશું. ના, એ તો કરવાનું જ છે. બસ આ મમ્મી અને ભાભી કંઈક નિર્ણય આપી દે, એ લીલી ઝંડી બતાવી દે એટલે કરી નાખીએ ધૂમધામથી. પછી બે ભાઈ ડાન્સ કરશું આપણે. સારું, ચાલ હવે તું બહારના કામ બતાવ એટલે હું અહીંયા મારું કામ બતાવું. તું છે ને વાતવે લગાવી દે છે મને. ચલો, તો હું જાઉં છું. હા અને જે કંઈ બી હોય ફોન કરજો. હા, ચોક્કસ. હા. હવે તમે મને પ્રેમથી કહેશો, કાં તો હું આ ઘરમાં રહું ને કાં તો ઘર છોડીને મારા પપ્પાના ઘરે જતી રહું. કેમ આવતાની વેત તું તો આવી વાત કરવા લાગી? શું થયું? થાય શું, તમે જુઓ ને, નવી ઓલા મહારાણી ઘરમાં આવ્યા છે તો આજે ઓફિસેથી આવી ગયા તો મને ખબર ય નથી. આરામથી જમીન સીધા રૂમમાં આવી ગયા અને હું તો બધે ગોતું છું કે ક્યાં ગયા એમ. અરે
કામ હતું એટલે રૂમમાં આવી ગયો તો એમાં શું થઈ ગયું? તમે એક કામ કરો ને, 24 કલાક ઓફિસનું કામ જ કરો. હું તો એમ કહું છું તમારે ખરેખર મેરેજ જ ના કરાય. કુંવારા જ રહ્યા હોત તો કેટલું બેસ્ટ રહેત. હે તો બહુ સારું રહે. હા. એટલે મારો કહેવાનો મતલબ કે શું કીધું? તો સારું રહેત એટલે કે લગ્ન આપણે બંને ના કર્યા હોત તો તું તારી રીતે જીવતી હોત, હું મારી રીતે જીવતો હોત. પણ હવે તો શું કરવાના? હા, લગ્ન થઈ ગયા છે, વર્ષો પણ ઘણા થઈ ગયા છે, અને હવે તો જે છે એ તું ને તારા માટે હું. હા હા હા, બરાબર. આમ મને કઈ નથી કહી શકતા, પણ વાત વાતમાં બધું કહી દ્યો છો કા? વાત વાતમાં તને હું બધું કહી દઉં? ના ના ના, એવું ક્યારેય ન બને. કારણ કે તું કેટલી ગાંડી ડાઈ છો એ મને ખબર જ છે. એટલે તને થોડું મારે કઈ કહેવાય. નક્કી કરી લ્યો ગાંડી કે ડાઈ. ડાઈ? તો વાંધો નહીં. નહીં તો પછી છે ને તમને ખબર જ છે મારી. તારી તો મને બધી જ ખબર છે, અને એટલા માટે જ તે છે ને આ ઘરમાં મારું તો કઈ ચાલતું નથી. આ જેમ તું કે ને એમ જ હું કરું છું. તો બોલો, આજે તમે રૂમમાં આવતા વેત કેમ એમ બોલ્યા કે હું મારા પિયર જતી રહું? કેમ કે બોલવું પડે એમ છે. હવે આ ઘરમાં આટલું આટલું કરતાંય મારી કોઈ વેલ્યુ જ નથી. ઘરમાં વેલ્યુ નથી? હા. કેમ? આ કઈ તું કઈ સ્ટોક માર્કેટ છે કે કાલ સવારે વેલ્યુ અપ થાય ને વેલ્યુ ડાઉન થાય? કોઈ પણ માણસ છે ને સભ્ય તરીકે કોઈ પણ ફેમિલીમાં રહેતો હોય ને તો એનું પણ એક અસ્તિત્વ હોવું જોઈએ. તો- માનપાન સાથે રહી શકે કોઈ પણ વ્યક્તિ, નહીં તો કોઈ ક્યાંય રહી જ ના શકે. એટલે એક મિનિટ, તારું માનપાન કોણે ગુમાવ્યું અથવા શું કર્યું તારી સાથે કોઈએ? મારું માનપાન છે ને ઓલા નવા નવા મહારાણી આવ્યા ને એને ગુમાવ્યું. કેમ કે મમ્મીને હું કહેવા ગઈ કે એને મને મારી સાથે આવું વર્તન કર્યું, મને ચોખ્ખી ના પાડી દીધી કે આ કામ હું નહીં કરું, તો મમ્મી પણ એનો પક્ષ લેવા માંડ્યા. હું એને પ્રેમથી સમજાવીશ. મને તો 2 વર્ષમાં કોઈ પ્રેમથી સમજાવી નહીં તમારા મમ્મીએ. સમજી ગયો. આ મીરા વહુ આવ્યા છે એના લીધે ઘરમાં જરા વાતાવરણ ગરમ થઈ ગયું લાગે છે. વહુ પેલા એને કયો વહુ તરીકે રહેતા શીખે, પછી કેજો તો તમારા લોકોના મોઢામાં સોંપશે આ શબ્દ. કાજલ, તું વિચાર તો કર, હજી એને આવ્યાને કેટલા દિવસ થયા, અને એમ પણ કોઈ પણ ને ઘરમાં આવતા સેટ થતા વાર લાગે. એટલે તમે પણ એના જ ઉપરાણા લ્યો છો? ઉપરાણા નથી લેતો, તો હું સાચું કહું છું. તમે સાચું કયો, મમ્મી સાચું કે, આ કાલની આવા વારી પૂરા 2 દિવસ ઘરમાં નથી થયા, એ મને સાચું કે, તો હું આ ઘરમાં શું છું? કઈ છું જ નહીં. કોણે કહ્યું કે તું કઈ નથી? હું પોતે કહું છું, નથી સંભળાતું તમને? તું આ ઘરની મોટી વહુ છો, અને જો તારી ફરજમાં એ આવે છે કે તારે એને આ ઘરમાં કઈ રીતે રાખવી, એને બધું શીખવાડવું, એને સાચવવી. તું જ એની ફરિયાદ કરવા લાગીશ તો પછી કેવી રીતે ચાલશે? શીખવાડવું પડે ક્યારે? કે માણસને સામેવાળાને શીખવાની ગણતરી હોય ને તો હું શીખવાડું તો શીખે. હવે સવારે મેં એને ખાલી કીધું કે કિચનમાં આટલા કામ કરવાના રહેશે, તારા આ વેસ્ટર્ન કપડાં અહીંયા નહીં ચાલે, કાલથી સાડી પહેરવાની, તો મહારાણીએ ચોખ્ખે ચોખ્ખું મને મોઢામાં કહી દીધું કે સોરી, એ તો મારાથી ક્યારે પણ નહીં થાય. અરે નાદાન કહેવાય. એને ખબર ના પડતી હોય કે મારે મારા જેઠાણી સાથે આવી રીતે વાત ન કરાય. એને સમજવું જોઈએ. હું માનું છું કે એની ભૂલ છે, પણ જો તારે પણ એનું જતું કરવું જોઈએ. તું અત્યારથી જો એને ટોકીશ ને રોકીશ તો પછી તમારા બંને વચ્ચે અનબન થઈ જશે, બોલવા જેવા સંબંધ નહીં રહે. એના કરતા અને મને તો એ નથી સમજાતું કે કાલની હવાવારી છે એનામાં એવું બધું શું છે કે મારો પોતાનો પતિ પણ અત્યારે મને સલાહ આપવા માંડ્યો. અત્યાર સુધી તમે મારી સામે આટલું ક્યારે બોલ્યા જ નથી 2 વર્ષની અંદર, આજે આટલું બધું, એવું બધું એનામાં છે શું? અને હિતેશભાઈનું નથી સમજાતું, આવડી મોટી દુનિયામાં એને આ બીજી વાર પરણેલીની શું જરૂર હતી? એની કે કુંવારી છોકરી ના મળી? જો મને આવી એના પ્રત્યે લાગણી છે એવું નથી કહેતો, પણ હા, મારા ભાઈ પ્રત્યે મને બહુ લાગણી છે. અને હું તને એટલા માટે સલાહ આપું છું કે તું એની સાથે ઝઘડો કરીશ એટલે એનો મતલબ એમ કે હિતેશ સાથે પણ ઝઘડો થશે. અને હું નથી ઈચ્છતો કે આપણા પરિવારમાં તમારા બંનેના કારણે ઝઘડો ઊભો થાય. હા, વાંધો જ મારાથી છે પરિવારને. ચલો એક કામ કરું, મારા પપ્પાને બોલાવી લઉં અને પિયર જતી રહું, એટલે તમને શાંતિ, ઓલી આવેલી મહારાણીને શાંતિ, તમારા મમ્મીને શાંતિ, અને હા ખાસ તમારા ભાઈને શાંતિ. બરાબર ને? આનું તો ચાલુ જ રહેશે. છોડ. મીરા, હા બેટા.
બોલો ને બા. મીરા, ઘરમાં કોઈ નથી ને એટલે મારે તારી હારે થોડીક વાત કરવી છે. બેટા, તું આટલા દીથી આવી છે, ઘરમાં ફાવે છે ને બધાયની હારે, ગમે છે ને? હા બા, એ તો તમને મારો ચહેરો જોઈને ખબર પડી જ જવી જોઈએ ને કે હું કેટલી ખુશ છું. હા, તું ખુશ છે તો હું પણ ખુશ છું. પણ બેટા, તને હવે આ ઘરની વહુ બનાવવાનો તો વિચાર કરું જ છું, પણ એના કરતાં દીકરી વધારે. હવે હું થોડીક વાત કહું તો તું માનીશ? હા. બેટા, આપણે જ્યારે દીકરીમાંથી વહુનું રૂપ લેતા હોઈએ ને ત્યારે કપાળમાં લાલ ચાંદલો સરસ લાગે, શેથામાં સિંદૂર સારું લાગે અને મંગળસૂત્રથી તો આપણું આખું વ્યક્તિત્વ સારું લાગે. તો બેટા, એ પહેરજે હો. હાવ આવું અડવું ન રખાય. લોકો શું કહે? અને આપણને અરીસામાં આપણું મોઢું જોવું ન ગમે. જો બા, સાચી હકીકત જણાવવા જઉં ને તો વાત એવી છે કે મેં જ્યારે પહેલાં લગ્ન કર્યા ને ત્યારે હું બધું જ માનતી હતી. સાડી પહેરતી હતી, સેથો પૂરતી હતી, બિંદી લગાવતી હતી. પણ એ વ્યક્તિએ જ્યારે પતિનો ધર્મ ના નિભાવ્યો ને ત્યારથી મને આ બધી વસ્તુઓથી નફરત થઈ ગઈ છે. હું ફક્ત શાંતિથી જીવવા માંગુ છું, દેખાવ કરવા નહીં. હા, હવે તું નવી જિંદગી જીવવા જઈ રહી છે ને, તો તારા માટે નહીં, પણ તું જેને માટે અહીંયા આવી છે, હિતેશ માટે, તો તું એને ગમે એવું તો તું કરી શકે ને. એને તારો આવો ચહેરો નથી ગમતો, એને એવું જ ગમે જે તું કરવા જઈ રહી છે. હા, હિતેશને ગમે છે જે હું કરું છું. હિતેશને મારાથી મતલબ છે, મારા દેખાવથી ક્યારેય નહોતો. તું ભલે ગમે તે કહેતી હોય, પણ હું એક સ્ત્રી છું. મને ખબર છે કે પતિને શું ગમતું હોય, અને એ બધું જ્યારે કરીશ ને એટલે બેટા થોડુંક કપડામાં પણ તું તારી જાતે જ ફેરફાર કરીશ. કારણ કે આપણે ભારતીય નારી છીએ, જેટલા સાડીમાં આપણે શોભીએ ને તો પછી આ કપડામાં ન શોભીએ. અને બેટા, પછી આપણા શરીરના અમુક ભાગો લોકોને દેખાય અને પછી આપણે એમ કહીએ કે આ મારી સામે આવી નજરે જોવે છે, તો એ કેટલું ખરાબ કહેવાય. ના બા, એ વાત સાવ ખોટી છે. તમે એ જ વિચાર કરો ને કે અત્યારના જમાના પ્રમાણે બહુ નાની નાની છોકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, એની સાથે ન થવાની વસ્તુઓ થાય છે. એનું કારણ શું એમના કપડાં હોય છે? નહીં ને, એ તો નજરમાં ફરક હોય છે બા. નજર સારી હોય ને તો કપડાને કંઈ લેવા દેવા હોતું નથી. માન મર્યાદા નજરમાં હોય છે, કપડામાં નહીં. ભલે બેટા, પણ આપણે જુવાન છીએ. આપણને જ જો આપણું ઉઘાડું શરીર ન ગમતું હોય તો આપણે બીજાને શું કામ બતાવવું પડે? બા, આ ટોપિક છે ને એ તમે સાવ ખોટો લઈને બેઠા છો. તમે એક વાત સમજો બા, ભારતીય સંસ્કૃતિ, ચલો માની લીધું કે ભારતીય સંસ્કૃતિની અંદરમાં સાડી પહેરીએ છીએ, ડ્રેસ પહેરીએ છીએ, પણ જો અત્યારના સમયમાં જોઈએ તો ઘણા લોકો એવા છે, ઘણી સ્ત્રીઓ એવી છે, ઘણી છોકરીઓ એવી છે જે ડ્રેસને પણ બોલ્ડ લુક આપે છે, સાડીને પણ બોલ્ડ લુક આપે છે. તો એમાં ભારતીય સંસ્કૃતિ અને કપડાને શું લેવા દેવા છે? બધા માટે હર હંમેશા કોઈ વસ્તુ સરખી નથી હોતી. સુંદર તમે એમાં જ લાગો છો જેમાં તમે કમ્ફર્ટેબલ હોવ છો. ચાલો, જે હોય તે, તારી સાથે દલીલ કરવી નકામી છે. તું જે કામ કરે છે ને એ કર, પણ એક વસ્તુનો તો મને હંમેશા ખેદ રહેશે કે જે મીરાને મેં અહીંયા પહેલે દિવસે જોઈ હતી એ આજે આટલા દિવસ પછી નથી. ચાલ, રહેવા દે બધું, તું તારું કામ કર. બા, કામ તો કરી નાખીશ, પણ એક વાત સાંભળી લેજો કે તમે જ્યાં સુધી મને બધી વસ્તુઓ કીધી છે ને, મેં હરેક વસ્તુનું પાલન કર્યું છે, હરેક વાતને માની છે, પણ ફક્ત કપડામાં જ હું તમારું નથી માનતી, એનું પણ મારી પાસે બહુ મોટું રીઝન છે. મારે નથી જાણવું બેટા, તું તારું કામ કર. ઠીક છે બા, તમારી મરજી. હલો, પેલું પેમેન્ટ આપી દો ને. હવે કેટલી વાર છે? હું હવે 2 દિવસ 3 દિવસ, આ છેલ્લા 15 દિવસ તો તમે એમ કહો છો કે 2 દિવસ 3 દિવસ, તમારા 3 દિવસ ખૂટ્યા જ નહીં. તમે એમ કરો, અઠવાડિયાનું જ કહીજો ઘરે, એટલે મારે પાસે બીજો વાયદો કરવો નહીં. હા હા, આજે આ ધ્યાનમાં રાખજો, મેં કીધું હો. ઓકે ઓકે, હા, અઠવાડિયે મારે જોવે. હા ઓકે. કેમ બેટા અચાનક ફોન કંઈ કર્યો નહીં, કાંઈ નહીં, એમાં અચાનક આવી ગઈ? અને આ તારું મોઢું કેમ ચડેલું છે? શું થયું? પપ્પા, હવે છે ને એ ઘરમાં વધી પડી છું. વધી પડી એટલે કેમ? એટલે એમ કે મારો જે નાનો ઓલો દેર નથી, હિતેશભાઈ, હા, એ છે ને એક મૈત્રી કરાર કરીને છોકરીને લઈ આવ્યા છે. મૈત્રીકરણ કરીને છોકરીને ગેસ્ટ તરીકે લાવ્યો છે તને ઘરમાં રહેવા માટે, એવું?
પપ્પા ગેસ તરીકે નહીં, મૈત્રી કરાર એટલે કે એનું જે પહેલું ઘર હતું ને ત્યાં એના છૂટાછેડા નથી થયા. બરાબર. હા એટલે આપણે મૈત્રી કરાર કરીને કોઈ સાથે પતિ પત્નીની જેમ રહી શકીએ. હા બરાબર. હા મને પણ 2 નંબરની પત્ની કહેવાય ને એને. હા. 2 નંબરની પત્ની ને કાયદેસર તો લગ્ન થયા નથી તારા દેરના. અને આને ખાલી હમણાં લાવ્યા મૈત્રી કરાર, હમણાં કંઈક સરકારના નિયમ આવ્યા છે એ પ્રમાણે. હવે એ ઘરમાં વહુ તરીકે મેડમ આવ્યા છે, પણ એ મહારાણી મારા પર હુકમ ચલાવે છે. એ પણ કાલ સવારે જે આવી ત્યાં તારા ઉપર હુકમ વળી ચડાવવા. હા, અને ઈ મહારાણીનું નામ મીરા છે. તો તારા સાસુ કે તારા દેર કે આદિત્ય કુમારી કાંઈ કહેતા નહીં હોય? પપ્પા એ બધા કંઈ કહેતા હોય તો હું તમને અહીંયા કહેવા આવું? મારી સાસુને કંઈક કહું ને તો શું કે હું એને પ્રેમથી હાથ ફેરવીને સમજાવીશ. તમારા જમાઈને કંઈ કહેવા જાઉં તો 2 વર્ષની અંદર મારી સામે ઊંચી આંખ કરીને નથી જોયું કે કોઈ બોલ્યા નથી મારી સામું. તો અત્યારે શું કે અરે એ બિચારી નવી નવી છે, એ છોકરમતમાં જાય છે, તું એને સમજાવીને ઘરમાં રાખ, તું મોટી કહેવાય. બધા એના પક્ષમાં, અને મારા દેર સાથે હજી મેં વાત જ નથી કરી, કેમ કે એ તો નકચડો છે. હું વાત કરીશ એટલે સીધો મારી સામે બાજવા દોડશે. જો તું તારા દેરને વાત કરીશ ને તો કોઈ દિવસ આ દુનિયામાં પત્નીની વિરુદ્ધ પતિ કાંઈ સાંભળતો જ નથી. અને તું તારા દેરને વાત કરીશ ને તો એને શું થાય ખબર? બસ જો આ મારા પત્નીની ખોદણી કરે છે. જો કે એની પત્ની તો કાયદેસર છે નહીં, છતાં એને એમ થાય કે આજે ને હું મીરાને જે મૈત્રી કરાર પ્રમાણે લાવ્યો મારી પત્ની બનાવી એની આ ખોદણી કરે છે. એ તો હું તમને કહું છું પપ્પા. એટલે તું એને તું કહેતી જ નહીં. તમે એક કામ કરો, જો મારા સાસુને સાંજે આવીને મળી જાઓ અને ચોખ્ખી રીતે એને વાત કરી લ્યો કે મારી દીકરીને માન સાથે ઘરમાં રાખવી હોય ને તો રહેશે, નહીં તો મારી દીકરી એ નહીં રહે. કેમ કે એ લોકોથી હું સાવ કંટાળી ગઈ છું. કોઈ માન જ નહીં ઘરમાં. કાલ સવારની આવેલી એ લોકોને સારી લાગે છે તો હું 2 વર્ષથી શું કરું છું એ ઘરમાં? અરે પણ મારું એમ કહું, તું એ બધાને આમ ખીજાઈને તારે નહીં સમજાવવાનું, જરીક આમ પ્રેમથી સમજાય ને બધાને કે આ સારું ન લાગે, હજી કાલ સવારે આવી છે, એનું વર્તન કેવું છે એ તો તમે જુઓ એમ. અને આ તો અત્યારે નવી નવી આવી છે તો તમારી મીઠા મીઠા શબ્દ બોલશે અને પછી કેવું વર્તન કરી તમને ક્યાં ખબર છે? પપ્પા એ લોકો મારું એટલું બધું સાંભળતા જ હોત તો મારે તમારી આગળ આ કહેવા આવવાનો પ્રશ્ન ક્યાં હતો? હું મારી રીતે જ હેન્ડલ કરી લેત. આજે 2 વર્ષમાં એવો ક્યારે પ્રશ્ન આવ્યો કે તમારે મારા સાસરિયામાં કાંઈ કહેવા આવવું પડ્યું નહીં, હોય? આ પહેલી ઘટના છે. હા તો? ક્યારેય તું આવી જ નથી. ગમે એવું ગમે એવું તારે આરામ થઈ જાય ને તો તું હજી સુધી ક્યારેય મારી પાસે ફરિયાદ લઈને થાય. અરે તું તો અમુકના વખાણ જ કરતી હો. આ તો પહેલી જ એવી ઘટના બની કે તું તારા સાસરાવાળાનો ફરિયાદ લઈને આવી કે બધાને સમજાવો એમ. કેમ કે અમારે એક મહારાણી આવી ગયા ને ઘરમાં, ઓલ નથી કહેતું કે ગમે એટલો બટેટા સારા પડ્યા હોય ને એમાં એક બટેટું ખરાબ આવે ને એટલે બધાય બટેટા બગડી જાય. હવે આમાં હાલે એ કઈ આમ શું કઈ કેવું ગેરવર્તન કરે એવું કઈ કરે છે કે? પપ્પા ટૂંકા કપડાં પહેરે ઘરમાં, નો સેથો પૂર્યો હોય, નો ચાંદલો હોય, નો ગળામાં મંગળસૂત્ર, કોઈ કહે જ નહીં કે આ ઘરની વહુ છે. અને ઉપર જતા મને ચોખ્ખે ચોખ્ખું કહી દે મને ફાવશે ને એવું હું કામ કરીશ, તમે કહેશો તો એમ હું રહીશ જ નહીં. તમે આવજો સાંજે જોજો મહારાણીનું વર્તન. તું સામે બોલી રાખે. હા તોય તાર હાહુ આદિત્ય કુમાર બધા મૂંગા મોટા સાંભળે હતા ને પાછા આવું બધે. કોઈ કઈ નથી બોલતું. અને ટૂંકા કપડા પહેરે. સાવ ટૂંકા. રામ 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 રામ. હા એટલે જ કહું છું, તમે એકવાર આવો ને એ લોકોને જોવો તો તમને ખબર પડશે. મને તો વિચાર એ આવે છે કે આ ભારતીબેન કઈ નો કે એ તો આમ તો બહુ ધાર્મિક છે, સપ્તાહ સાંભળવા જતા હોય, મંદિરે જતા હોય અને એને મોટે તો જ્ઞાનની જ વાતો હાલતી હોય. એ ખાલી જ્ઞાનની વાતો કરે ને એટલું જ છે, ખાલી જ્ઞાનની વાતો જ મારા મોટે કરે છે. હું મોટી વહુ છું એટલે તારે આ રીતે રહેવાનું, તારે બેટા આમ કરવાનું, તારે ફલાણું કરવાનું, અને એ વહુને કાંઈ કહેવાનું જ નહીં. તો મારે આજ આવવું જ પડશે. જો હું આજ નહીં આવું ને તો તારું માન ઘટી જાય. એને એમ થાય કે જો મોટી વહુને ક્યાં કોઈ કાંઈ સહેજ આગળ પાછળ. એટલે મારે એને ખાલી એ જ કહેવા આવવું પડશે કે હજી એનો બાપ જીવે છે, મારી છોકરીને માન હોતી આ ઘરમાં રાખ્યું હોય તો રાખો, નહીંતર હું તમ તારા બાપ મરી નથી ગયો. હા અને અહીંયા કઈ મારે ભૂખ નથી કે હું ભારે પડું. હા હા તે હું આવી હાજર તો ઉપાધિ ઘરમાં. અને એને કહી દેજો હું ભણેલી જ છું. ઓલી મહારાણી ઇંગ્લિશ બોલે છે ને મને ઇંગ્લિશ આવડે જ છે, હું કઈ અભણ નથી. હા પણ તું તારી મર્યાદામાં રહેશો બસ એટલો ફરક છે. હા હું સાડી પહેરીને રહું છું ને મને ટૂંકા કપડા પહેરતા આવડે, મને કોણ ના પાડે ઘરમાં? એવું તો આપણે કરવાનું જ નહીં. ભલે અડધો રોટલો જ ખાવો પડે અને ભલે આપણે કટુ વાત, ભલે આપણે હાહુનું સાંભળવું પડે, બાકી આપણી સંસ્કૃતિ લાજે એવા કપડાં નહીં પહેરવાના, એવી વાણી નહીં કાઢવાની. એટલે તમે આજ સાંજે આવજો. અત્યારે હું જાઉં છું, ઘરમાં કોઈને કઈ નથી આવી અને થોડોક મારા દેરને પણ મારે ઉધડો લેવો પડશે ને તમારા જમાઈ સાથે વાત તો કરવી જ પડશે. હા તે વાંધો નહીં.
તો આવીશું તો કંઈક જમીન જાય ને ચા પાણી પીને જા. પપ્પા મારે નથી જમવું. તમે છે ને આપણા નોકરો રસોઈ બનાવે ને શાંતિ જમી લેજો, પછી આરામથી 2-4 દિવસ રોકાવા આવે. હા સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવા દિવસો આવ્યા છે, કેવું ધાર્મિક ઘર હતું અને એક પરાઈ છોકરી આવી ત્યાં તો આખું ઘર ખેંચા જ મેદાન થઈ ગયું. મારે જવું જ પડશે સાંજે. મીરા શું કરે છે? ભાભી કંઈ નહીં, થોડી કોફી પીવી હતી એટલે દૂધ લેવા આવી હતી. હા, મહારાણીને આખો દિવસ કોફી પીવા જોઈએ, ચા પીવા જોઈએ. સવારમાં ઉઠે કે 2 ગ્લાસ દૂધ જોઈએ, 11 ના વાગે તો કોફી પીવા જોઈએ, સાંજના 4 ન વાગે તો 2-4 વાર ચા પીવા જોઈએ. નહીં તો શું થઈ ગયું? હવે આદત છે તો છે. આદત છે એની યારે વાંધો નથી, એટલું ખાવ છો ને એટલું ઘરમાં કામ કરીને દ્યો. પ્રોબ્લેમ ઈ છે. ભાભી, હું જેટલું તમારું સહન કરું છું ને, તમે એટલું જ વધારે ને વધારે બોલતા જાઓ છો. શું સહન કરે છે તું? શું કરે છે? તને આ ઘરમાં ટૂંકા કપડાં પહેરવાની જ ના પાડી છે. જ્યારે આ ઘરમાં આવી ત્યારે તો આટલી સ્લીવ હતી, હવે તો દિવસે દિવસે સ્લીવ જ નીકળી ગઈ. મને એમ છે કાલ સાવ આનાથી ટૂંકા થઈ જશે ઘરમાં કપડાં. હા ભાભી, મારા હસબન્ડને પોસાશે ને તો આનાથી પણ ટૂંકા કપડાં પહેરીશ. હિતેશ મને કોઈ દિવસ કંઈ નથી બોલ્યા, મમ્મી નથી બોલ્યા, મોટા ભાઈ નથી બોલ્યા, તો તમે શું કામ બોલો છો? હા હા, એ બધા શું તારાથી બીતા હશે ને એટલે નથી કહેતા. નહીં તો તારા જેઠ છે ને એને પણ 1-2 વાર મને કીધું કે બધી વાત બરાબર છે, પણ મીરા જે ટૂંકા કપડાં પહેરે છે ને એ બરાબર નથી. અને રિયા મમ્મીની વાત તો મમ્મી ખબર નહીં તને કેમ નથી કહી શકતા. ભાભી, વાત બીવાની કે બીવડાવવાની નથી, વાત મર્યાદાની, માન્ય અને સમજણની છે. મર્યાદા ઈ તું ના બોલ બકા. મર્યાદા છે ને વ્યવસ્થિત સાડી પહેરીને ઘરમાં રહેતી હોય ને, આમ કંઈક કોકને જોઈને એવું લાગે ને કે તું ઘરની વહુ છો તો એ મર્યાદા કહેવાય. અત્યારે કોક અચાનક મહેમાન અથવા પાડોશી ઘરમાં ચડી આવે ને, એ તને જોવે ને તો એકે એંગલથી તું વહુ જેવી નથી લાગતી. મારે છે ને લોકોને એંગલ બતાવવાની કોઈ જરૂર નથી કે હું કેવી લાગુ છું અને શું કરું છું. મારો હસબન્ડ મને ઓળખે છે ને, બહુ મોટી વાત છે મારા માટે. બધી તારા જેવી દુનિયામાં છોકરીઓ હોય ને તો કઈ સંસાર ચાલે જ નહીં. મારા ઘરવાળાને ગમે એમ હું કરું એમ જિંદગી ના ચાલે. ઘરવાળાની પાછળ પણ 5-10 લોકો હોય છે જે એની પોતાની ફેમિલી હોય છે, એ બધાને ગમે ને એ રીતના સાસરામાં રહેવું પડે. ભાભી, બધાને તો ઈશ્વર પણ નથી ગમતો, તો શું ઈશ્વર પોતાનું સ્થાન મૂકી દેશે? નહીં ને, હરેક વ્યક્તિની પોતાની લાઈફ છે અને બધાને તો હું ખુશ રાખી પણ ના શકું અને મને એવો કોઈ શોખ પણ નથી. હા, તને એ ક્યાં શોખ છે? તારો તો ઘરમાં જોતું તોય તને જડી ગયું. પૈસા, ધન, દોલત સામે ચડીને બધા સામું બોલી લેવાનું, ટૂંકા કપડાઓ પહેરવાના. મને એવું લાગે છે કે તારું પેલું ઘર જે ભાંગ્યું ને એ નક્કી આ તારો જીભડો મોટો હશે અને તું આવા કરતૂત કરતી હશે ને, ટૂંકા કપડાં પહેરીને ઘરમાં રહેતી હશે ને, એટલે જ નહીં ચાલ્યું હોય. વાહ ભાભી વાહ, બહુ સરસ બોલો છો. આવી રીતે છે ને પત્રકારની જોબ ચાલુ કરી દો. આખા ગામની ખોદડીઓ કરવાની આદત તો છે જ, એ પ્રમાણે પૈસા પણ મળશે અને તમારી છે ને આ ઉભરા છે ને બધા એ પણ નીકળી જશે. મીરા, બોલવામાં ધ્યાન રાખ. હું આ ઘરમાં મોટી વહુ છું ને તારી જેઠાણી થાવ છું. ખબર છે, રોજ કહો છો. કઈ નવી વાત છે? મનમાં આવે એવું બોલો છો એટલે શું? ઓહ, અને તમે બોલો છો એ શું? તમને કોણે અધિકાર આપ્યો કે તમે મારી પાછળની લાઈફ વિશે ગમે તેમ બોલો? કેમ કે એવું લાગે છે તને જોતા આજ ઘરમાં તું શાંતિથી નથી રહેતી આટલા દિવસોમાં, તો તું ત્યાં શું રહી હોય? હા ભાભી, સાચી વાત છે. એ છે ને હજુ એમને કુંવારો જ છે. જો તમને બહુ દયા આવતી હોય ને તો એક કામ કરો, એનું માંગુ નાખો ને સગપણ કરાવી આપો કોઈ સારી છોકરી ગોતીને. આટલી સારી તું ઈ ઘરમાં ના રહી તો મને બીજા કોઈને પરણાવવાનો જરાય શોખ નથી. મને તો મારા ઘરમાં ઇન્ટરેસ્ટ છે કે આ ઘરમાં શું ચાલે છે, તો આ ઘરમાં તું ઘર પ્રમાણે રહીશ ને તો સારું રહેશે મારા ખ્યાલથી. તમને આ ઘરમાં ઇન્ટરેસ્ટ હતો તો ત્યાંની વાત કરી જ શું કામ? કેમ કે તું કરે છે એવું. ભાભી, આ તમે છે ને ડબલ સ્ટાન્ડર્ડની વાતો ના કરો. તમારું માઇન્ડ સેટ નથી, તમે પોતાનું સ્ટેન્ડ નથી લઈ શકતા, તમે બીજાનું શું લેવાના હતા? ઓહ આઈ સી. હવે તું મને શીખવાડીશ કે મારું સ્ટાન્ડર્ડ શું છે, મારું માઇન્ડ ક્યાં ચાલે છે, હું ક્યાં ઘરમાં રહું છું, મારે શું કરવું જોઈએ. નહીં? હા, એ જ. તું એ જ છે ને તારી પાસે રાખ. અને આજે આટલું મારી સામે બોલી છો, આજ પછી ના બોલતી. કેમ કે આ ઘરમાં હું પરણીને આવી ને એને પૂરા 3 વર્ષ થશે, હજી સુધી મમ્મી મારી સામે નથી બોલ્યા. તારા જેઠની એટલી હિંમત નથી અને હિતેશભાઈની પણ હિંમત નહોતી, પણ તારા આવ્યા પછી વધી ગઈ છે. ના, એવું નથી ભાભી. એ લોકો તમારી સાથે નથી બોલતા ને એનું પણ એક રીઝન છે. એ લોકો છે ને ઘરમાં કલેશ કરવા નથી માંગતા અને તમારો સ્વભાવ છે ને એ પ્રમાણે તમને કોઈ બોલાવવા પણ રાજી નહીં જ હોય. હા, સાચી વાત છે. તમે એક જ મહાન વ્યક્તિ છો ઘરમાં, એટલે એ બધાને તમારામાં જ ઇન્ટરેસ્ટ હશે. નહીં? રાઈટ. તો હું બધાને પૂછી લઈશ કે તમને બધાને મીરામાં ઇન્ટરેસ્ટ હોય ને તો મીરા ભલે આ ઘરમાં રહે, હું વહી જાઉં. હે ને? તારે એ જ જોઈ છે ને, આ ઘરમાં કબજો જ કરવો છે ને તારે. ઓકે, ડન. તને હું કરી આપીશ. હા, તારું કામ.
કંઈ પણ બોલવાનું, કંઈ પણ વગર કારણે ચપ્પડ ચપ્પડ ચપ્પડ. બગડી મોટા ભાઈની જિંદગી. મમ્મી, મેં કાકા સાથે વાત કરી હતી પણ એ માનતા નથી. એમણે તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તમને જમીનમાંથી ભાગ નહીં મળે. તમારે કેસ કરવો હોય ને તો પણ કરો, પણ હું તમને ભાગ નહીં આપું. સાચું કહું ને આદિ, આ તારા બાપા છે ને મોઢાના હાવ મોળા છે અને આ પહેલેથી આવું રહ્યું છે. હો, એને એમ નથી થતું કે આ મારે 2 દીકરા છે, આપણે કંઈક કરવું જોઈએ. પણ ના, ઓલો મોટો ભાઈ કહે છે એમ જ કર્યા કરવાનું બસ. કેટલી વાર મેં એને કીધું કે એવું હોય ને તો મને હારે લઈ જાઓ તો હું બોલું કંઈક, પણ મને કે ના, એ જમીનની વાતમાં ને અમારે ભાઈઓની વાતમાં તારે તો પડવાનું જ નહીં. શું કરું હું? ઘરથી છે ને હું સાવ કંટાળી ગઈ છું હવે તો. શું થયું? શું થાય? આપણા ઘરમાં એક મહારાણી આવી ગયા છે અને એ જેમ કે છે એમાં ઘરમાં બધું થાય છે. અરે કેમ? શું એ કહે છે આ ઘરમાં થાય છે? બધું એને મજા આવે એમ. અત્યાર સુધી આવી હતી તો મને એમ હતું થોડાક દિવસમાં એમાં કંઈક સુધારો આવશે, પણ ના, દિવસે દિવસે તો એનો રોપ જમાવતી જાય છે. જો પહેલા આવીને હતી તો ઘરમાં આટલી સ્લીવ તો પહેરી હતી, અત્યારે તો સ્લીવ જ નથી ડ્રેસમાં. હજી મને એમ કે છે મને મનમાં આવે એમ કરીશ. એટલું તો ઓછું મૂકો, અત્યારે મને મનમાં આવે એમ બોલી. શું બોલીએ? જેમ મજા આવે એમ કે તમે આવા છો ને તમે આ ઘરમાં વધી પડ્યા છો ને તમારો સ્વભાવ એવો છે એટલે તમને કોઈ બોલાવવા રાજી નથી, તો પછી હું ઘર છોડીને વહી જાઉં. કાજલ, એ એકલી બડબડ કરતી હતી. હા, મેં તે 4 શબ્દ કીધા હશે ને એને તો એ બોલી હશે ને. વાહ મમ્મી વાહ, કોણ જાણે એનામાં શું છે એવું. જે દિવસની આ ઘરમાં આવી છે તમે તો એના જ ઉપરાણા લ્યો છો. મારી તો કઈ વેલ્યુ જ નથી આ ઘરમાં. એટલે હું કોઈના ઉપરાણા નથી લેતી, પણ તું જ્યારે હોય ત્યારે એની ફરિયાદ લઈને આવી છે. આ આટલા દીમાં એણે મને તારી ફરિયાદ કોઈ દી નથી કરી. તો ક્યાંથી કરે? એને જરૂર જ નથી. એને જેમ મજા આવે એમ જ આ ઘરમાં રહેવાનું છે. એને કોઈને પૂછવાનું નથી. મોટાનું મોટ પણ નહીં, નાનાનું નાન પણ નહીં. એક કામ કર, હું પણ કાલે ટૂંકા કપડાં પહેરવા માંડું, બરાબર ને? હા, પહેર તું તારે, પણ છે ને કોઈની બળતરા નહીં કરવાની. અને હું એમ કહું છું, આ હિતેશનું માન ઘર બંધાય છે તો એમાં હું કામ પણ તું ડખા કરાવસ? એને જેમ જીવવું હોય એમ જીવવા દે ને. અને જો કાંઈ કેવું હશે ને તો હું છીએ ને હિતેશ છીએ એને કહેવાવાળા, તારે કાંઈ નહીં કહેવાનું. હા, મારે નહીં કહેવાનું. હા, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. કહેવાવાળા જો તમે હોવ ને તો કીધુંનું કહી દીધું હોય. તમને તો બસ તમારી નાની બહુ સિવાય બીજું ક્યાં કોઈ દેખાય જ છે. જુઓ પપ્પાજી, તમે પણ અમારા ઘરમાં આ બધી વાત કરશો? મેં વાત સાંભળે એટલે હું આવ્યો. પણ તમને આ વાતની જાણ કોને કરી? કાજલે જ ને? જે સાચું હતું એણે કીધું. કાજલે કીધું તો પણ એણે સાચું જ કીધું ને. જે એણે વાત કરી એ બધી સાચી જ વાત છે ને. અને આ તમારી જ આબરૂ જાય છે, તમારા ઘરની આબરૂ જાય છે એટલે મારે આવવું પડ્યું. પણ નરેશભાઈ, તમે ખાલી મારી એટલી વાત સાંભળો અને સમજો કે ઘરમાં કોઈ વડીલ ન હોય ને ત્યારે જે દેરાણી જેઠાણીમાં વડચડ થાય. હું અહીં બેઠી છું પછી એણે હું કામ બોલવું જોઈએ? હું કામ એ અરખામણી થાય છે? બસ એ જ મારું કહેવાનું કે તમે અહીંયા બેઠા છો છતાંય અમારી કાજલને કેમ બોલવું પડે? તમે બોલતા નથી એટલે. પણ એને હું કામ બોલવું જોઈએ? એ ગામવાળા કહેશે ને તોય મને કહેશે, એને કોઈ નહીં કહે. અને એ નાનકીને મારે જે કહેવું હશે ને એ કહીશ. બીજું, આને મેં કોઈ દી એવું નથી કીધું કે તું સાડી જ પહેર, ભલે નહીં એ ડ્રેસ પહેરતી, હું ક્યાં ના પાડું છું. કેમ કે તમારા દીકરા કહે છે કે હવે આપણા મેરેજ થઈ ગયા છે, આપણું બહુ મોટું કુટુંબ છે, કુટુંબમાં વાતો થાય ત્યારે મર્યાદામાં રહેવું પડશે. કાજલ, એને આદિ? હા, પણ એના વરને ગમે એ એવું કરે ને એના વરને ગમે એ એવું કરે, પણ એમાં આટલું બધું બૈરાવ ને હું કેમ બધું કેવું પડે? મમ્મી જુઓ હિતેશ, તારે પણ મીરાને કહેવું જોઈએ. અને આ ઘરમાં શોર્ટ કપડાં પહેરે સારું ન લાગે. તમે લોકો બંને બહાર ફરવા જાઓ ત્યારે પહેરો એ વાત અલગ છે, પણ ઘરમાં રહેતા હોય ત્યાં સુધી તો વ્યવસ્થિત રહી શકે ને. પણ આદિભાઈ, એ ઘરમાં જ તે એવું પહેરે છે ને, અને બહાર તો આપણે કોઈ પણ મોટું વડીલ આવ્યું હોય ત્યારે તો એને ખબર જ છે કે કઈ રીતના કપડાં પહેરવા ને કઈ રીતના કેમ કરવું. અને આ ઘરમાં અમુક લોકો છે એને જ પ્રોબ્લેમ છે. હિતેશ, બસ આદિની વાત એ કંઈક અંશે સાચી છે. એ ઘરમાં મોટો છે અને જેઠની આમે એ આવા કપડાં પહેરીને ફરે ને એ ન સારું લાગે. તારે એને 2 શબ્દ કહેવાય, એ આનું નથી સાંભળતી ને મારું નથી સાંભળતી, તો તારું તો સાંભળે ને. તું જો જરાક એને દબાવીને એમ કહે ને કે ના તારે કાલથી હાડી પહેરવાની છે, અથવા તું ડ્રેસ ભલે પહેર પણ આખા તો પહેર કે શરીર ન દેખાય. હિતેશભાઈ, હજી તો
આ ઘરમાં એ આવીને એના પૂરા 2-5 વર્ષ નથી થયા ત્યાં તો તમે મને કહેવા લાગી કે અમુક લોકોને પ્રોબ્લેમ છે. આટલી બધી હું તમને ખટકવા લાગી. આજે આટલા દિવસ થયા તો તમે મને ભાભી છો, મારા મા સમાન છો, મને કઈ ઘટવા નથી દેતા. બધું ક્યાં ગયું તમારું? મને તો એ નથી સમજાતું કે હજી તો સારું છે આદિના હાથમાં બિઝનેસ છે. જો બિઝનેસ આ લોકોના હાથમાં હોય ને આદિ, તો આપણે બંનેને ક્યારના કાઢી મૂક્યા હોય. કેવી વાત કરે છે તું? વાતને શું કામ વધારે છે? અને જો એનો પતિ છે તો એના તરફ ખેંચવાનો જ છે. તમે તો કોઈ દી મારા તરફ ખેંચ્યું જ નહીં એટલા ટાઈમમાં. હું તો બધા બાજુ ખેંચું છું. મારે શું કરવું આમાં? તમે જ કહો. આ તમે વડીલ તરીકે આ ઘરમાં આવ્યા છો તો તમે ડિસિઝન આપો ને. કાજલ બેટા, ક્યારેય કોઈની સરખામણી ન કરાય. માખી અને મધમાખી એ બેવની સરખામણી કરાય? માખીને ગમે એટલું કહી કે તું કરડ તો એ નહીં કરડે, અને મધમાખીને આપણે ગમે એટલું પાળશું ને તો એ ડંખ મારશે. એટલે ઘરમાં જેટલા હોય ને બેટા, એ બધાની ઈચ્છા અલગ હોય, વિચાર અલગ હોય, એ લોકોની રહેણી કરણી અલગ હોય. એમાં બધી વાત બેટા પપ્પાને ફરિયાદ ન કરાય. હા તો બીજા કેને કહેવા જાવ? તમને કોઈને મારી કઈ ઘરમાં પડી નથી તો મારે મારા પપ્પાને તો કહેવું પડે ને. અને પપ્પા, આજે તમે આવ્યા છો ને તો એક વાતનો ફેસલો કરજો. આજથી હિતેશભાઈ જેટલો બિઝનેસમાં કામ કરશે ને એટલા જ રૂપિયા એને મળશે, ના કે વધારે કોઈ રૂપિયા આદિ એને આપશે. કેમ કે આ બંને આખું અઠવાડિયામાંથી 5 દિવસ કામ કરે, 4 દિવસ તો ફરવા જાય છે. કાજલ, એ બે ભાઈઓનો પ્રશ્ન છે, એ મારો ને તારો નથી. હું કોઈ દી નથી કહેતી, તો તું કોણ કહેવા વાળી? હું આ ઘરની વહુ. આજે બરાબર છે મારી દીકરીની વાત. હવે મારો જમાઈ નકરું ઢહડા કર્યા કરે અને આ નકરું વાપર્યા કરે તો મારી દીકરીને હું સમજવું? એના ભવિષ્ય હું? અરે પણ નવા નવા લગ્ન થયા હોય તો ફરવા તો જવું જ પડે ને. તો એમ કામે કરવું પડે ને. એમના અરે પણ કામ કામ થયા હતા ને ત્યારે જાતા જ હતા. અરે એ કામ કરે જ છે, ક્યાં કામ નથી કરતો? હું જે પણ કામ ચીંધું છું એ બધા કામ કરે છે. ચિંતો એ જ કરે છે, નવું નહીં ને કઈ. ચિંતો એ તો ન કરી નાખે, એમાં હું નવાઈની વાત છે? પપ્પા, અત્યારે તમે એક વસ્તુ નોટિસ કર્યું કે હિતેશભાઈ અત્યાર સુધીમાં તમારા સામે ક્યારે નથી બોલ્યો. અત્યારે એની હજી પૂરી બાયડી નથી તેના ઘરમાં મૈત્રી કરાર કરીને લઈ આવ્યા છે તો કેટલો એમને પાવર આવી ગયો. તમારી સામે બોલવા માંડ્યા, મારી સામે બોલવા માંડ્યા. ખોટું હોય ને ત્યાં બોલવું જ પડે. અત્યાર સુધી એ બોલ્યો નથી ને એટલે તમને એમ થયું કે કઈ બોલતા નથી, બહુ સારા છે. આજે સાચું કહે છે તો ખોટું લાગે છે. હા, તમે બધાય બાજુ ખેંચાઈ જાઓ, મને સાઈડમાં મૂકી દો. હું તો આ ઘરમાં કઈ છું જ નહીં. તારી વાત જ ખોટી છે સાવ. જો મારી વાત એક કાન ખોલીને સાંભળી લેજો. મારી દીકરીનું માન આ ઘરમાં ગવાવું ન જોવે. એને માન ભેર જો તમારે રાખ્યું હોય તો રાખો, નકર હું છે ને મારી દીકરીને મારી ઘરે લઈ જાવ. એનો બાપ હજી જીવે છે, મરી નથી ગયો. તમને આ વિચારવાનો સમય આપું છું, નકર છે ને હું અત્યારે જ લઈ જાત. મારે બીજું કઈ નથી સાંભળવું. અરે પણ તમે કેવી વાત કરો નરેશભાઈ, છો? તમે એટલું વિચારો કે અમે એના ઉપર કઈ જુલમ નથી કરતા. લે આટલું તો કેવું પડે. અને ઘરના વહીવટમાં આ બહારના વ્યક્તિ હું કામ બોલે? બહારના એટલે મારા પપ્પા થોડા બહારના છે? હા, બહારના જ કહેવાય. ઈ બહારના ના કહેવાય, ઈ મારા પપ્પા છે. અને મારી સાથે કઈ સુખ દુઃખ થાય ને તો મારા પપ્પાને બોલવાનો હા, હક તે છે. માર જોડે તો કહેવાય. મમ્મી છોડો, ચાલ તું. પપ્પા, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે હા પપ્પા, હવે આ કામમાં પડી ગઈ છું ને તો ઘરેથી નીકળાતું જ નથી. પપ્પા, એક વાત કરવી હતી. મારા જેઠાણીને અને મારે બનતું નથી. ઘરમાં બહુ બધા ઝઘડાઓ થાય છે. આજે મારા જેઠાણીના પપ્પા પણ ઘરે આવીને ગયા છે. પપ્પા, એક વખત તમે આવીને વાત કરો ને. જો બેટા, ઘર હોય એમાં વાસણ ભબડે અને આપણે એવા ખોટા ખેલ ન કરાય. આપણી ઇજ્જત પ્રમાણે તારે થોડુંક સહન કરી લેવું જોઈએ. પપ્પા, હું કેટલું સહન કરું? બધી વાતમાં હા એ આ જ કરતી હતી અત્યાર સુધી, પણ ભાભી તો બધી વાતમાં ખોંચા કાઢે. 2 વખત 3 વખત ચા નહીં પીવાની, આવા કપડાં નહીં પહેરવાના, આમ નહીં બોલવાનું, આમ. પપ્પા, હું માણસ છું, હું ઢીંગલી નથી. હવે એ આપણે થોડુંક હકારવું પડે ને એમ. જો તારી જેઠાણીના પપ્પા આવ્યા તો એને એટલી ઓછી ખબર પડે છે. દીકરીને ઘેર વારંવાર ફરિયાદ લઈને જવાતું નથી. હા પપ્પા, એ વાત તો તમારી બિલકુલ સાચી છે. ઘર હોય ત્યાં ઝઘડા થતા જ હોય, પણ એમના પપ્પા તો ખબર નહીં કેવું બધું બોલતા હતા. મેં અંદરથી બધું સાંભળ્યું, પણ હિતેશના કારણે હું કંઈ બોલી નહીં. સમજાતું નથી કે શું કરવું મારે હવે. આ સંસાર છે બેટા, આમાં થોડું ઘણું લેટ ગો કરીને સહન કરવું પડે. અને ઘેર ઘેર માટીના ચૂલા છે, ક્યાં ઘરમાં ડખો નથી હાલતો. એ વાત તો તમારી સાચી છે પપ્પા. બધા સરખા હોય તો દુનિયા ચાલે જ કેમ? હા એમ. સાચી વાત છે. જો બેટા, જે કાંઈ કહે થોડું ઘણું સહન કરીને આગળ કરવું. હા પપ્પા. ઘીના ઠામડામાં ઘી પડી જાય, ધીમે ધીમે બધું રાગે પડી જાય. હા પપ્પા, આમ જોવા જઈએ તો તમારી વાત પણ સાચી જ છે.
હવે કયું ઘર એવું હોય કે જ્યાં ઝઘડા ના હોય, કંકાસ ના હોય? બધાના ઘરમાં થોડું થોડું તો થતું જ હોય. સાચી વાત છે. આ તમે મને સલાહ આપીને એટલે હવે હું ધ્યાન રાખીશ. હું તો ખોટી જ ગુસ્સે થઈ ગઈ હતી. હા ના ના, એવું ખોટે ગુસ્સે ન થવાય. દીકરીને હાસી જ સલાહ આપવી પડે. અને જેના માવતર દીકરીની તરફ ખેંચે એના કોઈના ઘર હાલ્યા જ નથી. સાચી વાત છે પપ્પા. આ કાજલ ભાભીના પપ્પા આવ્યા ને ત્યારે જ મને રિયલાઇઝ થઈ ગયું કે કાજલ ભાભીનો વાંક છે તો પણ એમના પપ્પા એનું કેટલું ઉપરાણું ખેંચે છે અને એના કારણે જ કાજલ ભાભી વધારે ને વધારે બોલતા શીખે છે. માવતર જ દીકરીના ઘર ભાંગે છે અટાણે. આઈ એમ સોરી પપ્પા. હવે હું ક્યારેય ફરિયાદ લઈને નહીં આવું. એટલે બેટા તને એવું લાગે છે કે તું અહીંયા આવી ત્યારે જ મને ખબર પડી? મને તારા ઘરની પહેલેથી જ બધી ખબર છે. શું વાત કરો છો પપ્પા? હા. પણ આપણે દીકરીના બાપને કે દીકરીને સહન કરવું પડે. સાચી વાત છે. ચલો પપ્પા, હવે મને મારી વાતનું નિવારણ મળી ગયું છે તો હું જાઉં છું. હા. ઠીક છે ને? આવજો. જય શ્રી કૃષ્ણ. તો ખોટી ચિંતા નહીં કરતી. એવું લાગશે જ્યારે હું આવી તારી બાજુમાં જે મગનભાઈ રહે છે ને એ મારા મિત્ર છે. મને બધા સમાચાર પહોંચાડ્યા કરે છે. ભલે પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ક્યાં ગઈ હતી? કંઈ નહીં, પપ્પા પાસે ગઈ હતી. આજે ફ્રી હતી ને તો થયું કે એકવાર આટો મારી આવું. શું થયું? કંઈ નહીં, આ ઘરની રોજની માથાકૂટ. તારે ને ભાભી વચ્ચે શું ઝઘડો થયો? હિતેશ, હવે તમે જ સમજો ને. આ ભાભી નાની નાની વસ્તુઓમાં ટોક્યા કરે છે. ચા નહીં પીવાની, શોર્ટ કપડાં નહીં પહેરવાના, વધારે બોલવાનું નહીં. હું માણસ છું, હું ઢીંગલી નથી. ભાભીને પણ હું કંઈ કહી નથી શકતો. ભાભી પણ વધારે પડતું બોલવા માંડ્યા છે. તું શોર્ટ કપડાં ને એવું બધું પહેરવાનું બંધ કરી દે યાર. પણ શું કામ? હું તમને બધાને એક જ વસ્તુ સમજાવું છું કે કપડાથી તમને લોકોને શું વાંધો છે. અરે તમને શું લાગે છે કે જે સ્ત્રી સાડી પહેરતી હોય એ સારી જ હોય અને જે જીન્સ પહેરતી હોય એ ખરાબ જ હોય? કોઈનું ચરિત્ર કોઈના કપડાં પરથી નક્કી ના થાય. અરે એવું નથી. મને ખબર છે તું સારી છે, પણ આ શોર્ટ કપડાં ને એવું બધું ભાભીને નથી ગમતું અને એના લીધે મમ્મી પણ બોલે છે. બસ, ભાભીને નથી ગમતું એટલે નહીં કરવાનું. તમને ગમે છે એનું શું? મને ગમે છે એનું શું? મને તો કોઈ ઇશ્યુ નથી, પણ આ ઘરમાં રોજ ને રોજ કંકાસ થાય છે ને. એક તો બહારથી કામેથી આવવાનું અને ઘરે આવો તો ઘરે આવું બધું ચાલુ હોય. હિતેશ, હું સમજી શકું છું કે તમારા પર લોડ છે. બહાર હોય ને તો તમને એમ થાય કે ઘરે જઈએ તો થોડી શાંતિ મળશે, પણ અહીંયા આવીને કંકાસ અને કલેશ. જો તમે મારું માનો ને તો આપણે અલગ થઈ જઈએ. શું અલગ? હા હિતેશ, તમે એટલું તો અર્ન કરો જ છો ને કે મહિનાનો ખર્ચો ચાલી જાય. એવું હશે તો હું પણ તમારી સાથે જોબ કરીશ, પણ છે ને મને ઘરમાં શાંતિ જોઈએ છે બસ. એ વાત નથી યાર. જોબ વોબ તો ઠીક છે, પણ આ અલગ થવાનું નહીં થાય. શું કામ? કારણ કે યાર મેં પહેલાં જ આપણે વાત થઈ હતી ને કે હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનો. અને મારે અને મારા ભાઈ વચ્ચેનું બોન્ડિંગ એવું છે કે અમારે બંનેને એકબીજા વગર ચાલતું જ નથી. અરે બાબા, હું પણ સમજુ છું. મને ખબર છે કે મોટા ભાઈ બહુ જ સારા છે, મમ્મી પણ બહુ જ સારા છે, પણ આ કાજલ ભાભીના કારણે રોજના ઝઘડા મને નથી ગમતા. અને રહી વાત થવાની, તો પહેલાં તમે મને એવું પણ કીધું હતું ને કે મારા ઘરમાં બધા બહુ સારા છે, તો ક્યાં ગયું એ બધું? સારા તો છે, પણ આ ભાભીને શું થયું છે ને એ જ નથી સમજાતું. જ્યારથી તું આવી છે ને એમને કંઈક ને કંઈક બહાના મળી જાય છે. ખબર છે મને કે ભાભી મારી બહુ જ ઈર્ષ્યા કરે છે. વાત કપડાની નથી, વાત છે ને બીજી જ કંઈક છે. તમે બધા મને આટલું બધું રાખો છો ને, મારું ધ્યાન રાખો છો, મારી કેર કરો છો, એ ભાભીને નથી ગમતું, તો એમાં હું પણ શું કરી શકું? એ બધું તો ઠીક છે, પણ આ જુદા થવાનું તો નહીં થાય. હું તમને વધારે ફોર્સ કરીશ ને તો હું જ ખોટી ગણાઈશ. તમને એવું લાગશે કે હું તમને અલગ કરવા માંગુ છું. ઠીક છે, તમે કહેશો ને એમ કરીશું. જો હું બધું સોર્ટ આઉટ કરવાની ટ્રાય કરું છું, તો ટેન્શન ના લઈશ. હું ભાઈને વાત કરું છું, કંઈક સોલ્યુશન નીકળી જશે. હિતેશ, આઈ એમ સોરી. હું તમને હેરાન કરવા નથી માંગતી, પણ હું શું કરું? હું અહીંયા શાંતિથી રહેવા માંગુ છું અને ભાભી આવું કરે ને તો મને નથી ગમતું. હું પણ તને શાંતિથીને જ રાખવા માંગુ છું. મને ખબર છે તારો કોઈ વાંક નથી, પણ આ મોટા છે એટલે થોડું માન રાખવું પડે. પણ હું ભાઈને વાત કરીશ અને આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવીશ. ઠીક છે. કોફી પીએ? હા, તું બનાવ. તો નથી પીવી. મને તો થયું કે તમે બનાવશો. કંઈ નહીં, આજ તારા માટે કોફી હું બનાવીશ. જઈએ? હા.
હિતેશ, હું શું કહું છું, શું કહે છે? આપણે શોપિંગ કર જઈએ. જમવું નથી તારે? ના કેમ? બસ શું ફરક પડે છે આ ઘરમાં હું જમું કે ના જમું? કોને ફરક પડે છે? મને ખબર છે કાજલ કે ઘરમાં જે કંઈ પણ થયું છે એનો ગુસ્સો તું જમવા પર શું કામ ઉતારે છે? બસ શું બસ? હા કઈ તારી રીત છે. અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અમે તને સમજાવીએ છીએ એને કે બધું બરાબર થઈ જશે, મીરા સમજી જશે, તો પછી તારે ગુસ્સો કરવાની જરૂર શું છે? ગુસ્સો હું નહીં, મારી જગ્યાએ કોઈ પણ પત્ની હોય ને એને આવે. જ્યારે એનો પતિ જે એનો પક્ષ ન લેતો હોય અને ફેમિલી સાઈડ થઈ જાય ને તો કોઈ પણ પત્નીને દુઃખ થાય. માણસ પક્ષ એક બાજુ ન લઈ શકે, અને જ્યારે એ પક્ષ એક બાજુ લઈને ત્યારે ઘરના ભાગલા સિવાય બીજું કંઈ વધતું નથી. અને એટલે જ મેં તને એમ નથી કહ્યું કે તું ખોટી છો. તારી વાત સાચી છે, પણ સમજાવવાની પણ રીત હોય. સાચી પણ ક્યાં કીધી મને? ખોટી ન કીધી, માની લીધું ચલો, પણ સાચી પણ ક્યાં કીધી? મારા પપ્પા આવીએ તો મારા પપ્પાને તમે જ્ઞાન આપવા માંડ્યા. મીરાનું ઉપરાણું લીધું. નાનો ભાઈ તમને સારો લાગે છે, કમાવો તમે ને ઉડાડી બે જણા, અને હું મારો પતિ કમાય છે છતાં પણ દુઃખી થઈને આ જ ઘરમાં રહેવાનું. મારે ક્યાંય ફરવા નહીં જવાનું. મને મનમાં આવે એવા કપડાં મારે નહીં પહેરવાના. કેમ? અરે કેમ કેમ? તને કોણ ફરવાની ના પાડે છે? અને રહી વાત કપડાની, તો એને પણ આપણે ના પાડી દઈશું. એ એવા કપડાં હવે નહીં પહેરે. ઠીક છે? કેટલા દિવસ થયા છે ઘરમાં? કેટલા દિવસ થયા? તમને નથી ખબર? તમે મને પૂછો છો. પૂરા 2 મહિના થઈ ગયા આજકાલ કરતા. હા તો 2 મહિનામાં જે વ્યક્તિમાં ચેન્જીસ ના આવ્યો એ હવે શું આવશે? ખબર નહીં, પણ આવી જશે. અને રહી વાત હરવા ફરવાની, તો મારા પતિને તો કોઈ દિવસ ક્યારે ટાઈમ જ નથી હોતો મારા માટે. કંપનીમાં બસ કામ કામ ને કામ, કે મને ક્યાંક બહાર લઈને ફરવા જાય. હવે હું ટાઈમ કાઢીશ અને તને લઈ જઈશ બહાર. આ બધું છે ને બોલવાનું જ છે. કાલ હું માની જઈશ એટલે તમે હતા એ નહીં થઈ જશો. અરે ભાઈ, હતા એનું એ નહીં થઈ જાઓ. તારી વાત માનીશ ને તું કહીશ ને એમ જ કરીશ. પણ તું છે ને તારો ગુસ્સો છોડ ને જમવા ચાલ. મારે નથી જમવું. જો આદિ, હું તમને આજે છે ને ગુસ્સામાં નહીં પણ પ્રેમથી કહું છું કે હવે છે ને મારાથી સહન નથી થતું. આ ઘરમાં હવે બધી વસ્તુની હદ થઈ ગઈ છે અને મારી લિમિટ સાવ પૂરી થઈ ગઈ છે. આપણે એક કામ કરી, બંને જણા છે ને પ્રેમથી નોખા થઈ જઈએ. નોખા થઈ જઈએ? હા, આ કેવી વાત કરે છે તું? કેવી વાત કરું છું? આપણે બંને નોખા થઈ જશું તો એમાં શું મોટી વાત છે? આમે બાને તો નાનો દીકરો વધારે લાડકો છે અને તમારે ખોટી મહેનત કરવી એના કરતા એ લોકોને શાંતિથી રહેવા દ્યો. તને તો મીરા સાથે પ્રોબ્લેમ છે ને, તો પછી મમ્મીથી ને બધાથી અલગ થવાની શું જરૂર છે? પણ મમ્મીને કોણ ના પાડે છે? 15 દિવસ આપણા ભેગા રહેશે, 15 દિવસ નાના ભાઈ ભેગા રહેશે. વાહ, એટલે કે તારે મમ્મીના પણ ભાગલા પાડી દેવા છે એમ જ ને? મેં એવું નથી કીધું. તો એ જ થયું ને, 15 દિવસ આપણી ભેગા રહેશે, 15 દિવસ ભાઈ ભેગા રહેશે. વાહ, સરસ. ભલે ને પણ સાવ આપણા ભેગા રહે, મને ક્યાં વાંધો છે? ના, પણ મને વાંધો છે. હું ક્યારેય અલગ નહીં થાવ. શું કીધું? હા, હું અલગ નહીં થાવ. હિતેશ ને અમે બંને સાથે જ રહીશું અને મમ્મી પણ આપણી સાથે જ રહેશે. હાદી, તમે ખોટી જીદ કરતા હોય એવું નથી લાગતું તમને? ખોટી જીત તો તું કરી રહી છે, હું નહીં. આ દુનિયામાં ઘણા બધા એવા પરિવારો છે કે જેમાં 2-2, 3-3 દીકરાઓ હોય છે, તો શું ઈ ક્યારે નોખા નથી થતા? થતા હશે, પણ હું થવા નથી માંગતો. અને હું તને કહી દઉં કે આ કોઈ એવી વાત નથી જેના કારણે આપણે નોખું થવું પડે. અને આ વાત બધી તારા મનમાં જ છે અને તે જ ફેલાવી છે. તો આનું સમાધાન પણ તારા હાથમાં છે. તારે આ ઘરમાં શું કરવું જોઈએ? તું મોટી છો તો તું જ વિચાર ને કે ઘરના ભાગલા ન પડે એવી રીતે આપણે કેમ રહીએ. મોટા હોય ને એને ગુનો જ કર્યો છે આ ઘરમાં, કે બધું સમજવાનું તો એને જ. નાના હોય એની મનમાની કર્યા કરે. મારો વર કમાય છે, જલસા બીજા કરે છે, અને બસ મારે મોટી છું એટલે આખી જિંદગી આ સહન કરવાનું. સોરી, ઈ મારાથી સહન નહીં થાય. જો તમારે નોખું થવું હોય ને તો હું આ ઘરમાં રહીશ, નહીં તો મારા પપ્પાને બોલાવીને મારા ઘરે જતી રહીશ. બહુ સારો નિર્ણય કર્યો છે તે. હા, તને એ સારું લાગતું હોય તો એ કર. ઓકે. અને એક વાત કહી દઉં કે હિતેશ તું કહે છે ને કે પૈસા ઉડાડે છે, તો મને એ પોસાય છે અને એટલા માટે એ ઉડાડે છે. હું મારા ભાઈને ક્યારેય રોકીશ નહીં. જે મોજશોખ મેં નથી કર્યા ને એ બધા મોજશોખ એને મારે કરવા દેવા છે, અને એ ભલે કરતો. હું ક્યારેય એને ના નહીં પાડું. અને તારો જો છેલ્લો નિર્ણય આ જ હોય ને કે તારે તારા પિયર જતું રહેવું છે,
તો રાજી થઈને જઈ શકે છે. બેગ પેક કર તારું. હાદી, હા ઘરમાં આટલું કર્યું, કાંઈ જ નહીં મારું કે એક સેકન્ડમાં એમ કહી દીધું કે હા વાંધો નહીં તો જતી રહે, બેગ પેક કર. હલો હાલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોલ બેટા. પપ્પા હવે આ ઘરમાં હદ વટાવી ગઈ છે. કેમ, શું થયું પાછું? મેં તમારા જમાઈને એમ કીધું ને કે આપણે બંને નોખા થઈ જઈએ, તો એને મને એમ કહી દીધું કે તારા પપ્પાના ઘરે જવું હોય ને તો જતી રહે, પણ આ ઘરમાં ભાગલા ક્યારે પણ નહીં પડે. બેટા, તું જમાઈ સામે કાંઈ નહીં બોલતી અને તું કોઈની સામે કાંઈ નહીં બોલતી. હું આવું જ છું. હા હા, હું આવું જ છું. થોડા દિવસમાં આવું. પપ્પા, થોડા દિવસમાં નહીં, કાલે જ આવો તમે. જો મારી વાત સાંભળ, અત્યારે હું બહાર છું, તું થોડા દિવસ ખમી જા અને આમ જો બધા સાથે વિવેકથી અને પ્રેમથી જ રહેજે. કોઈ સામે કાંઈ બોલતી નહીં. હું આવી બધી વાતનું નિવારણ કરી રહીશ. હા સારું. વાહ. અને કાંઈ બોલતી નહીં. અને તારી સાસુને કે આદિત્ય કુમારને, તારા દેર સામે, તારા દેરાણી સામે બધા તારા પોતાના છે એમ માની તું થોડા દિવસ રહેજે. હા સારું. ભાઈ મમ્મી, મને સમજાતું નથી કે આ લોકોને કહેવું શું. આ બંને લોકો અલગ થવાની વાત કરે છે જે વ્યાજબી નથી. મને તો આમાં કોઈનું નથી સમજાતું, ન મોટીનું ન નાનીનું. રહી રહીને બે જ જણા છે. જે ઘરમાં 3-4 દેરાણીઓ જેઠાણીઓ હશે એના ઘરમાં શું થતું હશે? એક બે છે તો બે બહેનોની જેમ ન રહી શકે. એક ઉત્તરમાં જાય તો એક દક્ષિણમાં જાય. એટલા માટે જ મેં વિચાર્યું છે કે એક કામ કરીએ આપણે. શું? એમ કે બંનેને છે ને એના પિયર જવા દઈએ. આપણે શાંતિથી, તું, હું અને મમ્મી, આપણે 3 જ આ ઘરમાં રહીએ. એટલે આપણે શાંતિ ને એ બંને ભલે જેટલા દિવસ રહેવું હોય ને થાકીને આવશે ઘરે પાછા. પણ મોટા ભાઈ, આમ જોઈએ તો મીરાનો છે ને બીજું કોઈ પ્રોબ્લેમ નથી. એ બસ ખાલી થોડા કપડાના લીધે વધારે ઇશ્યુ થાય છે. બાકી એણે મને આજ સુધી કંઈ જ નથી કીધું કે આ વ્યક્તિ આમ છે, આ વ્યક્તિ તેમ છે. હિતેશ, પોતાની માને કોઈ ડાકણ ન કહે. તને મીરામાં ક્યાંય તને ખામી નહીં દેખાય અને કાજલમાં ક્યાંય ખૂબી નહીં દેખાય. પણ એક વાત યાદ રાખજો, ઈશ્વરે બધામાં ક્યાંક ને ક્યાંક ગુણ અને અવગુણ આપ્યા જ છે. કેમ નથી ઓળખી શકતા તમે તમારા માણસમાં ખામી અને ખૂબી? આમ તો કાંઈ નથી, ખાલી આ છે એટલે છે તો ખરું જ ને, ગુણ અને અવગુણ. અને તને એક વાત કહું, કોયલ છે ને, કોયલ, એ ક્યારેય પોતાનો માળો નથી બનાવતી. એ પોતાના ઈંડા કાગડીના માળામાં મૂકે છે. એ એટલી આળસુ છે, છતાંય વખાણાય છે કોણ? કોયલ જ, કારણ કે એનો કંઠ મીઠો છે. બા, મેં તમારા બધાની વાત સાંભળી. હું સમજી શકું છું કે ઘરના રોજના કંકાસ તમને નથી ગમતા, પણ તમે સમજવાની કોશિશ કરો ને. અને આ રોજના કંકાસ છે ને એ ગોરાનું પાણી પણ સુકાવી દેશે. એના કારણે જ મેં નોખા થવાની વાત કરી હતી હિતેશને. બાકી બીજો કોઈ પ્રશ્ન હતો જ નહીં. હા, સાચી વાત છે મીરા. તું આટલું બધું સમજે છે અને તું સમજદાર છે, તો પછી ઘરમાં ઝઘડા જેને લીધે થાય છે એ કારણ તું કેમ કાઢી નથી નાખતી? તને સાડી પહેરવાનું જ કહે છે ને, બાકી બધા તારામાં ગુણ છે, 100 એ 100. તારામાં જે બે ખાલી અવગુણ છે એ તું કેમ ન પાર કરી શકે? કેમ ન કહી શકે કે હા હું ડ્રેસ પહેરીશ અથવા તો સાડી પહેરીશ? બસ બધામાં જીદ. બા, તમારા માટે જે જીદ છે ને એ મારી પોતાની પર્સનલ લાઈફ છે. ચલો ઠીક છે, માની લીધું કે હું ડ્રેસ પહેરીશ, સાડી પહેરીશ, એનાથી આ ઘરના કંકાસ બંધ થઈ જશે? હા, પાક્કું. અને યાદ રાખો, આજે તમે ચારેય હાજર છો ને, અને હું કહી દઉં છું, આદિ અને હિતેશ એ બે મારી લાઠી છે, મારો સહારો છે. અને એના પપ્પા તો ગામડે રહે છે, એ અહીંયા મારી પાસે નથી આવતા, ક્યારેક જ આવે છે. તો આ જ 2 જણા મારો સહારો છે. એટલે તમારે 2 જણને જે પણ કંઈ નિર્ણય લેવો હોય તો લ્યો. ઘરમાં ઝઘડા કરીને રહેવું છે કે સંપીને રહેવું છે એ તમારા બંનેનો નિર્ણય છે. પણ યાદ રાખજો, મારો હિતેશ અને મારો આદિ મારાથી જુદો નહીં થાય. મમ્મી, મારે કોઈને જુદા નથી કરવા.
મને શું પ્રોબ્લેમ હોય કોઈ નથી. હા તો મીરામાં અમુક વાત એવી છે કે જે મારી સાથે સેટ નથી થતું. મારી સામું બોલે છે, મારાથી વિરુદ્ધ ચાલે છે, એ મને નથી ગમતું. બાકી આટલા દિવસ થયા આ હિતેશભાઈ રહ્યા, એમને શું મેં ખોટાવા દીધી છે? મારા નાના ભાઈથી વિશેષ રાખ્યા છે અને તમને પણ મેં એવું શું કર્યું છે? કાજલ, એક હાથે તાળી ન પડે. હું એક શબ્દ બોલું ને તો જ સામેથી 4 શબ્દ આવે, પણ એક નરમ અને એક ગરમ હોય ને તો ક્યારેય ઝઘડા ઊભા ન થાય. એ ભલે ને બોલતી, અને તારે એ જે પહેરે એને જે કરે ઈ તારે શું કામ આ બધા પ્રોબ્લેમ ઊભા કરવા જોઈએ? બંને પોતપોતાના કામ કરો, કામ વેચી લ્યો, પછી ઘરમાં શાંતિ જ છે. 2 ભાઈઓને તકલીફ નથી તો તમને 2 બાયુને શું કામ તકલીફ છે? મમ્મી, હું એક સમજુ ને તો ઘર ના હાલે. બધાને થોડું થોડું સમજવું જોઈએ. આજે તમારા દીકરા આટલા વર્ષમાં અમારા બંને કોઈ દી ઝઘડો નથી થયો, મારી સામે બોલ્યા નથી, અને આજ છેલ્લે આ ઘરના ઝઘડાના હિસાબે એને મને એવું કહી દીધું કે તું બેગ ભરીને પપ્પાના ઘરે જતી રહે. શું કરે પણ? એ ધંધામાં કામ આપે કે તમારા બધા આ લફડામાં કામ આપે? કાજલ, તું શું કરે છે? તે જ મને કહ્યું હતું કે ઘરમાં આ રીતે ચાલશે ને તો હું મારા પિયર જતી રહીશ, અને એટલા માટે જ મેં એને કહ્યું કે તને ન ફાવતું હોય તો પિયર જતી રહે. પણ અમે લોકો અલગ તો નહીં જ થઈએ. અને તને વાત વાતમાં મીરાની વાત ખોટી લાગે છે, માનું છું, તું સાચી છે, પણ હું શું કરું? હવે એ કપડાં મોડલ પહેરે છે તો આપણે એને ધીમે ધીમે સુધારી શકીએ ને. તું એને ડાયરેક્ટલી કહીશ તો એને ખોટું જ લાગશે ને. હા દી. અને એક મિનિટ, હા, અને મીરા બહુ, હું તમને પણ કહી દઉં કે તમે આ ઘરના વહુ બનવા જઈ રહ્યા છો તો તમારે સામેથી સમજવું જોઈએ કે અમારા ઘરમાં કેવી રીતે અમે રહીએ છીએ, અમારા ઘરની રૂઢિ શું છે, એ પ્રમાણે તમારે તમારા વર્તનમાં સુધારો લાવવો જોઈએ. નહીં કે તમે જેમ પહેલા રહેતા હતા એમ જ રહો. સાચી વાત છે આદિની. અને જો આદિ અને હિતેશ ની તમારા બંનેને માટે આ જ સમજણ હોય તો તમે બંને સમજી જાઓ તો વધારે સારું છે. ઘર તોડવામાં પણ અમને કોઈને ઇન્ટરેસ્ટ નથી, પણ જો છેલ્લે તમારે ન જ માનવું હોય ને તો પછી મારા બંને છોકરાઓ મક્કમ છે, એ લોકો મારાથી નોખા નહીં થાય. તમારે જવું હોય તો તમે જઈ શકો છો. અને વાત તો આમાં ઘર તોડવાની ક્યાં વાત આવે છે? ઈ જ થાય, આ ઘર જ તૂટે. નોખા થાવ એટલે ઘર જ તૂટવાનું. 2 માંથી એક ભાઈ નોખો થશે એટલે મારું ઘર તૂટશે, અને જે દિવસે મારું ઘર તૂટશે ને એ દિવસે મારો અહીંયા છેલ્લો શ્વાસ હશે. આ લખવું હોય તો લખી રાખજો. મમ્મી, કાજલ તું જ મને કે ચાલો તમારી બંનેની વાત માનીને અમે બંને ભાઈ જુદા પણ થઈ જઈએ, પછી પણ તમે લોકો સરખી રીતે તો નહીં જ રહો ને. તમે લોકો બોલવાના વ્યવહાર પણ નહીં જ રાખો ને. અને અમે બંને ભાઈ જ્યારે વાતો કરશું કે ભેગા મળીશું ત્યારે તમે લોકો ફરીથી તમને તો નહીં જ ગમે ને. એટલે થયું શું કે બંને ભાઈ નોખા તો થઈએ છીએ, પણ સાથે સાથે બોલવાના વ્યવહાર, સાથે રહેવાના વ્યવહાર બધું જ તૂટી જાય એમ ને. આદિ, તમે શું મને આજકાલની ઓળખો છો? તમને નથી ખબર હું કેવી છું એમ? હું ઓળખું છું એટલા માટે તો તને કહું છું. આજે મને કઈ પ્રશ્ન હોય, મને કઈ તકલીફ હોય તો કોઈ પણ એક સ્ત્રી કે ને કે એના પતિને જ કે ને. મેં તમને મારા દુઃખની વાત કરી, મારો એક પ્રશ્ન તમારી સામે રાખ્યો તો તમારી પ્રશ્નનો હલ કરવો જોઈએ ને. છેલ્લે તો તમે મને સાફ સાફ એવું કહી દીધું તું બેગ ભરીને ઘરેથી જતી રહે. તો તમારે એનો રસ્તો કાઢવાનો હોય કે હા તને નથી ગમતું તો હું નાના ભાઈ સાથે વાત કરી લઈશ અને મીરા વહુને પણ કહી દઈશ વ્યવસ્થિત રહે. અને તમે તો સીધો હા, પણ હું તને સમજાવવા માટે ઘણીવાર કોશિશ કરી ચૂક્યો છું, પણ જ્યારે હું તને સમજાવવા કહું તો તું કહે કે તમે તો બસ એમનો જ પક્ષ લ્યો છો. અને માણસ ગુસ્સામાં ક્યારેક કંઈ પણ બોલી દે તો એનો મતલબ એ તો નથી કે હું તને તારા પિયર જવા દઈશ. બીજું બધું તો ઠીક છે. તમારા બેવના કહેવાથી મારા 2 દીકરા જુદા થઈ જશે તો આ માં ક્યાં જશે? પણ મમ્મી, નથી કોઈને મારે જુદા કરવા. મારું આ ઘરમાં કોઈ વાત માન્ય નથી રહેતી, એટલે મારી પાસે છેલ્લો ઓપ્શન એ હતો. એટલે મેં આદિને કીધું કે હું ગાંડી થઈ ગઈ છું કે હું બેને નોખા કરી નાખી કે મારા પપ્પાના ઘરે જતી રહીશ. એના કહેવાથી શું હું જતી રહેવાની છું? આ રીતે તો આ ઘરમાં નહીં જ રહેવાય. મમ્મી, તમે જરાય ચિંતા ન કરો. હું આ ઘરમાં મીરાના વિરુદ્ધ 5 શબ્દો બોલું છું એ તકલીફ છે ને, કાંઈ વાંધો નહીં. હું આજથી કાંઈ નહીં બોલું. હું જે રીતે રહેતી હતી ને, હું જે રીતે આ ઘરમાં રહેતી હતી ને એવી જ રીતના રહીશ. તમને કાંઈ નહીં ઘટવા દઉં, નહીં આદિને કાંઈ, અને હા હિતેશભાઈને પણ નહીં. એ જેવા હોય એવા મારાથી નાના છે, મારા ભાઈ સમાન છે. બા, તમે રડો નહીં. તમે રડો તો મને સહેજે નથી ગમતું. ઠીક છે, આ ઘરમાં ખાલી મારા કપડાનો જ પ્રશ્ન છે ને. નહીં પહેરું શોર્ટ કપડાં, ડ્રેસ પહેરીશ, સાડી પહેરીશ. તમે બધા ખુશ તો હું પણ ખુશ. અને જ્યારે મેં લગ્નનો વિચાર કર્યો હતો ને ત્યારે મેં કપડાં વિશે તો વિચાર્યું જ નહોતું. મેં તો એવું વિચાર્યું હતું કે હું મારા ઘરમાં કેવી રીતે રહીશ.
તો હવે આ કપડાં વચ્ચે ક્યાંથી આવ્યા ને એ વાત તો મને ખબર જ નથી. બટ ઇટ્સ ઓકે, હું મારી સ્ટાઇલ ફેરવી નાખીશ. હું ડ્રેસ પહેરીશ, સાડી પહેરીશ. બસ હવે આવી ગયો ને સોલ્યુશન. બસ હવે કોઈએ જુદા થવાની વાત નથી કરવાની, બધા હળી મળીને રહીશું. કેમ મોટા ભાઈ? હા. અને હા મીરા, તું આજે આટલું સમજી ગઈ છે ને, તો હું તારી માફી માંગુ છું કે કદાચ મારાથી તને ક્યારેક જાણે અજાણે વધારે કહેવાય ગયું હશે, પણ તું મનમાં ન લેતી. જેમ હિતેશભાઈને હું મારા નાના ભાઈ સમાન માનું છું ને, એમ તને પણ આ ઘરમાં મારી દેરાણી નહીં પણ નાની બેન જેમ રાખીશ. હા ભાભી, હવે હું પણ ધ્યાન રાખીશ. હા.